આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજનો. આલ્કોહોલ્સ, ફિનોલ્સ એન્ડ ઇથર્સ. આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજનો અનુક્રમે પ્રક્ષાલકો, જીવાણુનાશી અને સુગંધી પદાર્થોની બનાવટ માટેના મૂળ સંયોજનો છે. કોઈ હાઇડ્રોકાર્બન સંયોજનના એક અથવા વધારે હાઇડ્રોજન પરમાણુઓનું અન્ય પરમાણુ અથવા પરમાણુ સમૂહ વડે વિસ્થાપનથી સંપૂર્ણ નવા સંયોજનનું નિર્માણ થાય છે, જેના ગુણધર્મો અને અનુપ્રયોગો એટલે કે એપ્લિકેશન્સ બિલકુલ ભિન્ન હોય છે. જ્યારે એલિફેટિક અને એરોમેટિક હાઇડ્રોકાર્બનના હાઇડ્રોજનનું વિસ્થાપન OH સમૂહ વડે થાય છે, ત્યારે અનુક્રમે આલ્કોહોલ અને ફિનોલ સંયોજનો બને છે. આ વર્ગોના સંયોજનો ઉદ્યોગો અને આપણા રોજિંદા જીવનમાં અનેક રીતે ઉપયોગી છે. દાખલા તરીકે, શું તમે ક્યારેય નોંધ લીધી છે કે લાકડાના ફર્નિચરને પોલિશ કરવા માટે ઉપયોગમાં લેવાતું સ્પિરિટ મુખ્યત્વે હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતું ઇથેનોલ છે. ખાદ્ય શર્કરા, વસ્ત્રોમાં ઉપયોગમાં લેવાતું કપાસનું રૂ, લખવા માટે ઉપયોગમાં લેવાતા કાગળ OH સમૂહ ધરાવતા સંયોજનોના બનેલા હોય છે. તમે થોડા સમય માટે કાગળ વિનાના જીવનનો વિચાર કરો તો જ્યારે કોઈ નોટબુક, પુસ્તકો, સમાચારપત્રો, ચલણી નોટો, ચેક, પ્રમાણપત્રો વગેરે ન હોય તથા સુંદર ફોટોગ્રાફ અને રસપ્રદ વાર્તાઓ ધરાવતા સામાયિકો આપણા જીવનમાંથી અદૃશ્ય થઈ જશે, ત્યારે વાસ્તવમાં જુદી જ દુનિયા હશે. આલ્કોહોલમાં એક અથવા વધારે હાઇડ્રોક્સિલ સમૂહ OH સમૂહો એલિફેટિક પ્રણાલીના CH3OH કાર્બન પરમાણુ અથવા પરમાણુઓ સાથે સીધા જોડાયેલા હોય છે, જ્યારે ફિનોલમાં OH સમૂહ અથવા સમૂહો એરોમેટિક પ્રણાલીના C6H5OH કાર્બન પરમાણુ સાથે સીધા જોડાયેલા હોય છે. હાઇડ્રોકાર્બનમાં હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન અલ્કોક્સી અથવા એરાઇલોક્સી, RO અથવા ARO સમૂહ વડે થવાથી સંયોજનોનો અન્ય વર્ગ પ્રાપ્ત થાય છે, જેને ઇથર કહેવાય છે. દાખલા તરીકે CH3OCH3 ડાયમિથાઇલ ઇથર. તમે એવી કલ્પના પણ કરી શકો છો કે ઇથર એવું સંયોજન છે કે જે કોઈપણ આલ્કોહોલ અથવા ફિનોલના હાઇડ્રોક્સિલ સમૂહના હાઇડ્રોજન પરમાણુનું આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ વડે વિસ્થાપન થવાથી બને છે. આ એકમમાં આપણે 3 વર્ગ જેવા કે આલ્કોહોલ, ફિનોલ અને ઇથરના સંયોજનોના રસાયણ વિજ્ઞાનની ચર્ચા કરીશું. વર્ગીકરણ, ક્લાસિફિકેશન. સંયોજનોનું વર્ગીકરણ તેમના અભ્યાસને પદ્ધતિસરનું અને સરળ બનાવે છે. તેથી ચાલો આપણે સૌપ્રથમ આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજનોનું વર્ગીકરણ કેવી રીતે થઈ શકે તે શીખીએ. આલ્કોહોલ સંયોજનો મોનો, ડાય, ટ્રાય અથવા પોલીહાઇડ્રિક આલ્કોહોલ સંયોજનો. આલ્કોહોલ્સ મોનો, ડાય, ટ્રાય ઓર પોલીહાઇડ્રિક આલ્કોહોલ્સ. આલ્કોહોલ અને ફિનોલ સંયોજનોને તેમના સંયોજનોમાં રહેલા 1, 2, 3 અથવા વધુ હાઇડ્રોક્સિલ સમૂહોની સંખ્યાના આધારે અનુક્રમે મોનો, ડાય, ટ્રાય અથવા પોલીહાઇડ્રિક સંયોજનોમાં નીચે દર્શાવેલા બંધારણો મુજબ વર્ગીકૃત કરી શકાય છે. મોનોહાઇડ્રિક આલ્કોહોલ સંયોજનોને હાઇડ્રોક્સિલ સમૂહ જે કાર્બન પરમાણુ સાથે જોડાયેલો હોય તેના સંકરણના આધારે પુનઃ વર્ગીકૃત કરી શકાય છે. 1,C-sp3OH બંધ ધરાવતા સંયોજનો. આલ્કોહોલ સંયોજનોના આ વર્ગમાં OH સમૂહ આલ્કાઇલ સમૂહના sp3 સંકૃત કાર્બન પરમાણુ સાથે જોડાયેલા હોય છે. તેમને નીચે દર્શાવ્યા મુજબ પુનઃ વર્ગીકૃત કરી શકાય છે. પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલ સંયોજનો. આ 3 પ્રકારના આલ્કોહોલ સંયોજનોમાં OH સમૂહ અનુક્રમે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક કાર્બન પરમાણુ સાથે નીચે દર્શાવ્યા મુજબ જોડાયેલા હોય છે. એલાયલિક આલ્કોહોલ સંયોજનો. આ આલ્કોહોલ સંયોજનોમાં OH સમૂહ કાર્બન-કાર્બન દ્વિબંધ પછીના sp3 સંકૃત કાર્બ પરમાણુ સાથે એટલે કે એલાયલિક કાર્બન પરમાણુ સાથે જોડાયેલો હોય છે. દાખલા તરીકે બેન્ઝાઇલિક આલ્કોહોલ સંયોજનો. આ આલ્કોહોલ સંયોજનોમાં OH સમૂહ એરોમેટિક વલયની પછીના sp3 સંકૃત કાર્બન પરમાણુ સાથે જોડાયેલો હોય છે. દાખલા તરીકે એલાયલિક અને બેન્ઝાઇલિક આલ્કોહોલ સંયોજનો પ્રાથમિક, દ્વિતીયક અથવા તૃતીયક હોઈ શકે છે. 2,C-sp2
OH બંધ ધરાવતા સંયોજનો. આ આલ્કોહોલ સંયોજનોમાં OH સમૂહ કાર્બન કાર્બન દ્વિબંધ સાથે એટલે કે વિનાઇલિક કાર્બન પરમાણુ અથવા એરાઇલ કાર્બન પરમાણુ સાથે જોડાયેલો હોય છે. આ આલ્કોહોલ સંયોજનો વિનાઇલિક આલ્કોહોલ સંયોજનો તરીકે ઓળખાય છે. વિનાઇલિક આલ્કોહોલ CH2 ડબલ બોન્ડ CHOH. ફિનોલ સંયોજનો મોનો, ડાય અને ટ્રાયહાઇડ્રિક ફિનોલ સંયોજનો. ફિનોલ્સ મોનો, ડાય એન્ડ ટ્રાયહાઇડ્રિક ફિનોલ્સ. ઇથર સંયોજનો ઇથર્સ. ઇથર સંયોજનોમાં જો ઓક્સિજન પરમાણુ સાથે જોડાયેલા બંને આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહો સમાન હોય તો તેમને સાદા અથવા સમમિતીય ઇથર સંયોજનો તરીકે અને જો આ બંને જુદા જુદા હોય તો તેમને મિશ્રિત અથવા અસમમિતીય ઇથર સંયોજનો તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. C2H5O C2H5 અસમમિતીય ઇથર છે, જ્યારે C2H5OCH3 અને C2H5O C6H5 અસમમિતીય ઇથર સંયોજનો છે. નામકરણ નોમેનક્લેચર. હેલોજનયુક્ત સંયોજનોનું વર્ગીકરણ શીખ્યા બાદ હવે આપણે તેઓના નામ કેવી રીતે લખી શકાય તે શીખીશું. આલ્કાઇલ હેલાઇડ સંયોજનોના સામાન્ય નામ માટે આલ્કાઇલ સમૂહના નામની પાછળ હેલાઇડ લખવામાં આવે છે. IUPAC નામકરણ પદ્ધતિમાં આલ્કાઇલ હેલાઇડ સંયોજનોનું નામ હેલો વિસ્થાપિત હાઇડ્રોકાર્બન તરીકે લખાય છે. બેન્ઝીનના મોનોહેલોજન વ્યુત્પન્નના સામાન્ય અને IUPAC નામ સમાન હોય છે. ડાયહેલોજન વ્યુત્પન્નના સામાન્ય નામ માટે OMP પૂર્વગોનો ઉપયોગ થાય છે, જ્યારે IUPAC પદ્ધતિમાં 1, 2, 1, 3 અને 1, 4 અંકોનો ઉપયોગ કરવામાં આવે છે. એક જ પ્રકારના હેલોજન પરમાણુઓ ધરાવતા ડાયહેલો આલ્કેન સંયોજનોને આલ્કાઇલિડીન અથવા આલ્કાઇલિન ડાયહેલાઇડ નામથી ઓળખવામાં આવે છે. આ ડાયહેલો સંયોજનોનું વધુ વર્ગીકરણ જેમિનલ હેલાઇડ સંયોજન અથવા જેમિનલ ડાયહેલાઇડ સંયોજનમાં બે હેલોજન પરમાણુઓ એક જ કાર્બન સાથે જોડાયેલા હોય છે અને વિસિનલ હેલાઇડ સંયોજન અથવા વિસિનલ ડાયહેલાઇડ સંયોજનમાં બે હેલોજન પરમાણુઓ પાસેના કાર્બન પરમાણુઓ સાથે જોડાયેલા હોય છે કરવામાં આવે છે. સામાન્ય નામકરણ પદ્ધતિમાં જેમિનલ ડાયહેલાઇડ સંયોજનોને આલ્કાઇલિડીન હેલાઇડ સંયોજન તરીકે અને વિસિનલ ડાયહેલાઇડ સંયોજનોને આલ્કાઇલિન ડાયહેલાઇડ સંયોજન તરીકે દર્શાવવામાં આવે છે. IUPAC પદ્ધતિમાં તેઓને ડાયહેલો આલ્કેન સંયોજનો વડે દર્શાવાય છે. હેલો સંયોજનોના કેટલાક સામાન્ય ઉદાહરણો દર્શાવેલા છે. કોષ્ટક કેટલાક હેલાઇડ સંયોજનોના સામાન્ય અને IUPAC નામ. બંધારણ સામાન્ય નામ IUPAC નામ CH3 CH2 CH Cl CH3 દ્વિતીયક બ્યુટાઇલ ક્લોરાઇડ 2 ક્લોરોબ્યુટેન CH3 થ્રાઇસ C CH2 Br નિયોપેન્ટાઇલ બ્રોમાઇડ 1 બ્રોમો 2 ડાયમિથાઇલ પ્રોપેન CH3 થ્રાઇસ CBr તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ 2 બ્રોમો 2 મિથાઇલ પ્રોપેન CH2 ડબલ બોન્ડ CHCl વિનાઇલ ક્લોરાઇડ ક્લોરોઇથિન CH2 ડબલ બોન્ડ CH2 Br એલાઇલ બ્રોમાઇડ 3 બ્રોમોપ્રોપેન CH3 Cl O ક્લોરોટોલ્યુઇન 1 ક્લોરો 2 મિથાઇલ બેન્ઝીન અથવા CH2 Cl બેન્ઝાઇલ ક્લોરાઇડ 2 ક્લોરોટોલ્યુઇન ક્લોરોફિનાઇલ મિથેન CH2Cl2 મેથિલિન ક્લોરાઇડ ડાયક્લોરોમિથેન CHCl3 ક્લોરોફોર્મ ટ્રાયક્લોરોમિથેન CHBr3 બ્રોમોફોર્મ ટ્રાયક્લોરોમિથેન CCl4 કાર્બન ટેટ્રાક્લોરાઇડ ટેટ્રાક્લોરોમિથેન CH3 CH2 CH2F N પ્રોપાઇલ ફ્લોરાઇડ 1 ફ્લોરોપ્રોપેન કોયડો C5H11Br આણ્વીય સૂત્રવાળા સંયોજનના શક્ય 8 બંધારણીય સમઘટકોના બંધારણો દોરો. દરેક સમઘટકનું IUPAC પદ્ધતિ મુજબ નામ લખો અને તેઓને પ્રાથમિક, દ્વિતીયક અથવા તૃતીયક બ્રોમાઇડમાં
વર્ગીકૃત કરો. ઉકેલ: CH3 CH2 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 Br 1 બ્રોમોપેન્ટેન 1 ડિગ્રી. CH3 CH2 CH2 CH Br CH3 2 બ્રોમોપેન્ટેન 2 ડિગ્રી. CH3 CH2 CH Br CH2 CH3 3 બ્રોમોપેન્ટેન 2 ડિગ્રી. CH3 twice CH CH2 CH2 Br 1 bromo 3 methyl butane 1 degree. CH3 twice CH CH Br CH3 2 bromo 3 methyl butane 2 degree. CH3 twice C Br CH2 CH3 2 bromo 2 methyl butane 3 degree. CH3 CH2 CH CH3 CH2 Br 1 bromo 2 methyl butane 1 degree. CH3 thrice C CH2 Br 1 bromo 2 2 dimethyl propane 1 degree. કોયડો: નીચે દર્શાવેલ સંયોજનોના IUPAC નામ લખો. ઉકેલ: 1 4 bromo pent 2 in 2 3 bromo 2 methyl but 1 in 3 4 bromo 3 methyl pent 2 in 4 1 bromo 2 methyl but 2 in 5 1 bromo but 2 in 6 3 bromo 2 methyl propane. નામકરણ નોમેનક્લેચર. એ. આલ્કોહોલ સંયોજનો. આલ્કોહોલનું સામાન્ય નામ લખવા માટે હાઇડ્રોક્સી સમૂહ સાથે જોડાયેલા આલ્કાઇલ સમૂહના સામાન્ય નામની સાથે આલ્કોહોલ શબ્દ જોડવામાં આવે છે, જેમ કે CH3OH મિથાઇલ આલ્કોહોલ છે. IUPAC પદ્ધતિ મુજબ આલ્કોહોલનું નામ લખવા માટે આલ્કોહોલ જે આલ્કેનમાંથી બન્યો હોય છે તે આલ્કેનના અંગ્રેજીમાં લખેલા નામને છેડે રહેલા ઈનું પ્રત્યય OL વડે વિસ્થાપન કરવામાં આવે છે. વિસ્થાપકોના સ્થાનને સંખ્યા વડે દર્શાવવામાં આવે છે. આ માટે દીર્ઘતમ કાર્બન શૃંખલામાં એટલે કે જનક શૃંખલા કાર્બન પરમાણુને એવા છેડેથી ક્રમાંક આપવાનું શરૂ કરવામાં આવે છે કે જ્યાંથી હાઇડ્રોક્સી સમૂહ સૌથી વધુ નજીક હોય. OH સમૂહ તથા અન્ય વિસ્થાપકોના સ્થાનને તેઓ જે કાર્બન સાથે જોડાયેલા હોય તે કાર્બનના ક્રમાંક વડે દર્શાવાય છે. પોલીહાઇડ્રિક આલ્કોહોલ સંયોજનોના નામકરણ માટે આલ્કેનના અંગ્રેજીમાં લખેલા નામના છેડે રહેલા ઈને યથાવત રાખી OL લગાડાય છે. OH સમૂહોની સંખ્યાને દર્શાવવા માટે ઓલની પહેલાં ગુણાંકપૂર્વક ડાય, ટ્રાય વગેરે લગાવવામાં આવે છે. OH સમૂહોના સ્થાનને યોગ્ય સ્થાન વડે દર્શાવાય છે. દાખલા તરીકે HO CH2 CH2 OHનું નામ ઇથેન 1,2 ડાયોલ છે. કોષ્ટકમાં કેટલાક આલ્કોહોલ સંયોજનોના સામાન્ય અને IUPAC નામ ઉદાહરણ તરીકે આપવામાં આવ્યા છે. કોષ્ટક: કેટલાક આલ્કોહોલ સંયોજનોના સામાન્ય IUPAC નામ. સંયોજન સામાન્ય નામ IUPAC નામ: CH3OH મિથાઇલ આલ્કોહોલ મિથેનોલ. CH3 CH2 CH2 OH N પ્રોપાઇલ આલ્કોહોલ પ્રોપેન 1-ol. CH3 CH OH CH3 આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ પ્રોપેન 2-ol. CH3 CH2 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 OH N ब्यूटाइल आल्कोहल ब्यूटेन 1-ol. CH3 CH OH CH2 CH3 द्वितीय ब्यूटाइल आल्कोहल ब्यूटेन 2-ol. CH3 CH CH3 CH2 OH आइसोब्यूटाइल आल्कोहल 2-methyl propane 1-ol. CH3 C CH3 OH CH3 तृतीयक ब्यूटाइल आल्कोहल 2-methyl propane 2-ol. HO H2C CH2 OH इथिलीन ग्लाइकॉल इथेन 1,2 डायोल. CH2 OH CH OH CH2 OH ग्लिसरॉल प्रोपेन 1,2,3 ट्रायोल. ચક્રીય આલ્કોહોલ સંયોજનોના નામ માટે સાયક્લો પૂર્વકનો ઉપયોગ કરવામાં આવે છે અને OH સમૂહો સાથે જોડાયેલા કાર્બનને C1 તરીકે ગણવામાં આવે છે. બી. ફિનોલ સંયોજનો.
બેન્ઝીનનું સાદામાં સાદું હાઇડ્રોક્સી વ્યુત્પન્ન ફિનોલ છે. તે તેનું સામાન્ય નામ છે અને તે IUPAC નામ તરીકે પણ સ્વીકારાયું છે. ફિનોલના બંધારણમાં બેન્ઝીન વલય આવેલું હોવાથી તેના વિસ્થાપિત સંયોજનોના સામાન્ય નામકરણ માટે ઓર્થો 1,2 દ્વિવિસ્થાપિત અને પેરા 1,4 દ્વિવિસ્થાપિત શબ્દોનો વિશેષ ઉપયોગ કરવામાં આવે છે. બેન્ઝીનના ડાયહાઇડ્રોક્સી વ્યુત્પન્નો 1,2, 1,3 અને 1,4 બેન્ઝીન ડાયલ તરીકે ઓળખાય છે. સી. ઇથર સંયોજનો. ઇથર સંયોજનોના સામાન્ય નામ લખવા માટે આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહોના નામોને અંગ્રેજી મૂળાક્ષરોના ક્રમમાં એટલે કે આલ્ફાબેટિકલ ઓર્ડર અલગ અલગ લખીને અંતમાં ઇથર શબ્દ લખવામાં આવે છે. દાખલા તરીકે CH3O C2H5 ને ઇથાઇલ મિથાઇલ ઇથર લખાય છે. કોષ્ટક. કેટલાક ઇથર સંયોજનોના સામાન્ય અને IUPAC નામ. સંયોજનો. સામાન્ય નામ. IUPAC નામ. CH3O CH3 ડાયમિથાઇલ ઇથર મિથોક્સીમિથેન. C2H5O C2H5 ડાયમિથાઇલ ઇથર ઇથોક્સી ઇથેન. CH3O CH2 CH2 CH3 મિથાઇલ એન પ્રોપાઇલ ઇથર 1 પ્રોપેન. C6H5O CH3 મિથાઇલ ફિનાઇલ ઇથર એટલે કે એનિસોલ મિથોક્સીબેન્ઝેન એનિસોલ. C6H5O CH2 CH3 ઇથાઇલ ફિનાઇલ ઇથર ફેનિટોલ ઇથોક્સીબેન્ઝેન. C6H5O CH2 6 CH3 હેપ્ટાઇલ ફિનાઇલ ઇથર 1-ફિનોક્સીહેપ્ટેન. CH3O CH CH3 CH3 મિથાઇલ આઇસોપ્રોપાઇલ ઇથર 2-મિથોક્સીપ્રોપેન. C6H5O CH2 CH2 CH CH3 CH3 ફિનાઇલ આઇસોપેન્ટાઇલ ઇથર 3-મિથાઇલ બ્યુટોક્સીબેન્ઝેન. CH3O CH2 CH2 OCH3 1,2-ડાયમિથોક્સીઇથેન. H3C CH3O C2H5 2-ઇથોક્સી 1,1-ડાયમિથાઇલ સાયક્લોહેક્ઝેન. જો જોડાયેલા આલ્કાઇલ સમૂહો સમાન હોય તો આલ્કાઇલ સમૂહના નામની પહેલાં ડાય પૂર્વક લગાવવામાં આવે છે. દાખલા તરીકે C2H5O C2H5 ને ડાયઇથાઇલ ઇથર કહેવામાં આવે છે. નામકરણ પદ્ધતિ મુજબ ઇથરને હાઇડ્રોકાર્બનના વ્યુત્પન્ન માનવામાં આવે છે કે જેમાં હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન OR અથવા OAR સમૂહ વડે થાય છે, જ્યાં R અને AR અનુક્રમે આલ્કાઇલ અને એરાઇલ સમૂહો છે. અહીં મોટા R સમૂહને જનક હાઇડ્રોકાર્બન તરીકે પસંદ કરવામાં આવે છે. કેટલાક ઇથર સંયોજનોના નામના ઉદાહરણો દર્શાવેલા છે. કોયડો. નીચે દર્શાવેલા સંયોજનોના IUPAC નામ લખો. ઉકેલ. 1,4-ક્લોરો 2,3-ડાયમિથાઇલ પેન્ટેન 1-ઓલ. 2,2-ઇથોક્સીપ્રોપેન. 3,2,6-ડાયમિથાઇલ ફિનોલ. 4,1-ઇથોક્સી 2-નાઇટ્રોસાયક્લોહેક્ઝેન. ક્રિયાશીલ સમૂહોના બંધારણો. સ્ટ્રક્ચર્સ ઓફ ફંક્શનલ ગ્રુપ્સ. આલ્કોહોલ સંયોજનોમાં OH સમૂહનો ઓક્સિજન પરમાણુ કાર્બન પરમાણુ સાથે સિગ્મા બંધથી જોડાયેલો હોય છે, જે કાર્બન પરમાણુની sp3 સંકૃત કક્ષકનું ઓક્સિજન પરમાણુની sp3 સંકૃત કક્ષક સાથે સંમિશ્રણ થવાથી બને છે. આકૃતિમાં મિથેનોલ ફિનોલ મિથોક્સીમિથેનના બંધારણીય દૃષ્ટિકોણ દર્શાવે છે. આલ્કોહોલમાં COH બંધકોણ સમચતુષ્ફલક બંધકોણ 109°28 કરતાં થોડો ઓછો હોય છે. આમ થવાનું કારણ ઓક્સિજનના અસહભાગિત ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચે થતું અપાકર્ષણ છે. ફિનોલમાં OH સમૂહ એરોમેટિક વલયના sp2 સંકૃત કાર્બન સાથે જોડાયેલો હોય છે. ફિનોલમાં કાર્બન ઓક્સિજન બંધ લંબાઈ 136 pm મિથેનોલમાં રહેલા આ બંધની લંબાઈ કરતાં સહેજ ઓછી હોય છે. આમ થવાનું કારણ 1. ઓક્સિજનના અસહભાગિત ઇલેક્ટ્રોન યુગ્મનું એરોમેટિક વલય સાથે સંયુગ્મન થવાથી આ બંધ આંશિક દ્વિબંધ લક્ષણ પ્રાપ્ત કરે છે. વિભાગ 4.4 અને 2. એવા કાર્બનની sp2 સંકૃત અવસ્થા કે જેની સાથે ઓક્સિજન જોડાયેલો હોય છે. ઇથર સંયોજનોમાં 4 ઇલેક્ટ્રોન યુગ્મો એટલે કે ઓક્સિજન પરના 2 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો
અને 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો લગભગ સમચતુષ્ફલકીય રીતે ગોઠવાયેલા હોય છે. 2 મોટા કદના R સમૂહો વચ્ચેની અપાકર્ષણીય પારસ્પરિક ક્રિયાના કારણે આ બંધકોણ સમચતુષ્ફલક બંધકોણ કરતાં સહેજ વધુ હોય છે. ઇથર સંયોજનોમાં CO બંધ લંબાઈ 141 pm, આલ્કોહોલ સંયોજનોમાં CO બંધ લંબાઈને લગભગ સમાન હોય છે. આલ્કોહોલ અને ફિનોલ સંયોજનો. આલ્કોહોલ્સ એન્ડ ફિનોલ્સ. આલ્કોહોલ સંયોજનોની બનાવટ. પ્રિપરેશન ઓફ આલ્કોહોલ્સ. 1. આલ્કીન સંયોજનોમાંથી. 1. એસિડ ઉદ્દીપકીય જલીયકરણ દ્વારા. આલ્કીન સંયોજનો એસિડ ઉદ્દીપકની હાજરીમાં પાણી સાથે પ્રક્રિયા કરી આલ્કોહોલ સંયોજનો બનાવે છે. અસંમિત આલ્કીન સંયોજનોના કિસ્સામાં યોગશીલ પ્રક્રિયા માર્કોવનિકોવના નિયમ મુજબ થાય છે. ક્રિયાવિધિ. આ પ્રક્રિયાની ક્રિયાવિધિમાં નીચે દર્શાવેલા 3 તબક્કાઓ સમાયેલા છે. તબક્કો 1. H3O+ ના ઇલેક્ટ્રોન અનુરાગી હુમલા દ્વારા આલ્કીનના પ્રોટોનેશનથી કાર્બોકેટાયન બને છે. તબક્કો 2. કાર્બોકેટાયન પર પાણીનો કેન્દ્રાનુરાગી હુમલો. તબક્કો 3. વિપ્રોટોનીકરણથી ડીપ્રોટોનેશન આલ્કોહોલ બને છે. 2. હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન દ્વારા ડાયબોરેન BH3 ટ્વાઇસ આલ્કીન સંયોજનો સાથે પ્રક્રિયા કરી યોગશીલ નિપજ તરીકે ટ્રાયઆલ્કાઇલ બોરેન બનાવે છે, જે જલીય સોડિયમ હાઇડ્રોક્સાઇડની હાજરીમાં હાઇડ્રોજન પેરોક્સાઇડ દ્વારા આલ્કોહોલમાં ઓક્સિડેશન પામે છે. CH3 CH ડબલ બોન્ડ CH2 પ્લસ HBH2 ટ્વાઇસ gives CH3 CH H CH2 BH2 in presence of CH3 CH double bond CH2 gives CH3 CH2 CH2 twice BH in presence of CH3 CH double bond CH2 gives CH3 CH2 CH2 thrice B in presence of H2O 3H2O2 OH minus gives 3CH3 CH2 CH2 OH propane 1 all plus BOH thrice. દ્વિબંધમાં બોરેનનું ઉમેરણ એવી રીતે થાય છે કે જેથી બોરોન પરમાણુ વધુ હાઇડ્રોજન પરમાણુઓ ધરાવતા sp2 કાર્બન સાથે જોડાય. આ રીતે પ્રાપ્ત થયેલો આલ્કોહોલ એવો જોવા મળે છે કે જે આલ્કીન સંયોજનમાંથી માર્કોવનિકોવના નિયમથી વિપરીત પાણીની યોગશીલ પ્રક્રિયાથી બન્યો હોય. આ પ્રક્રિયામાં આલ્કોહોલ સંયોજનોની ઉત્તમ નીપજ મળે છે. 2. કાર્બોનિલ સંયોજનોમાંથી. 1. આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોના રિડક્શન દ્વારા. આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનો ઉદ્દીપકની એટલે કે ઉદ્દીપકીય હાઇડ્રોજનીકરણ હાજરીમાં હાઇડ્રોજનના ઉમેરણ દ્વારા અનુવર્તી આલ્કોહોલ સંયોજનોમાં રિડક્શન પામે છે. સામાન્ય રીતે સૂક્ષ્મ વિભાજિત ધાતુ જેવી કે પ્લેટિનમ, પેલેડિયમ અથવા નિકલ ઉદ્દીપક તરીકે વર્તે છે. આલ્કોહોલ સંયોજનોને આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોની સોડિયમ બોરોહાઇડ્રાઇડ NaBH4 અથવા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ LiAlH4 સાથેની પ્રક્રિયાથી પણ બનાવી શકાય છે. આલ્ડીહાઇડ સંયોજનો પ્રાથમિક આલ્કોહોલ સંયોજનો જ્યારે કીટોન સંયોજનો દ્વિતીયક આલ્કોહોલ સંયોજનો આપે છે. RCHO plus H2 in presence of PD gives RCH2OH. RCOR- in presence of NaBH4 gives RCHOHR'. 2. કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટર સંયોજનોના રિડક્શન દ્વારા. કાર્બોક્સિલિક એસિડ સંયોજનો પ્રબળ રિડક્શન કરતા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ દ્વારા સર્વોત્તમ નિપજ તરીકે પ્રાથમિક આલ્કોહોલ સંયોજનોમાં રિડક્શન પામે છે. RCOOH in presence of LiAlH4 and H2O gives RCH2OH. જો કે LiAlH4 મોંઘો પ્રક્રિયક છે અને તેથી તે માત્ર વિશિષ્ટ રસાયણોની બનાવટમાં જ વપરાય છે. ઔદ્યોગિક ધોરણે એસિડ સંયોજનોનું આલ્કોહોલ સંયોજનોમાં રિડક્શન કરવા માટે પ્રથમ તેઓનું એસ્ટરમાં રૂપાંતર કરવામાં આવે છે. વિભાગ 4.4. ત્યારબાદ તેઓનું રિડક્શન ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજન દ્વારા કરવામાં આવે છે. ઉદ્દીપકીય હાઇડ્રોજનીકરણ.
COOH in presence of R-OH and H plus gives RCOOR- in presence of H2. ઉદ્દીપક gives RCH2OH plus R-OH. 3. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકોમાંથી આલ્કોહોલ સંયોજનોને આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકો સાથેની પ્રક્રિયાથી બનાવી શકાય છે. આ પ્રક્રિયાના પ્રથમ તબક્કામાં ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકના કાર્બોનિલ સમૂહ સાથે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક ઉમેરાય છે અને યોગશીલ નિપજ બનાવે છે. આ યોગશીલ નિપજનું જળ વિભાજન થઈ આલ્કોહોલ મળે છે. જુદા જુદા આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોની એકંદરે પ્રક્રિયાઓ નીચે મુજબ છે. HCHO plus RMgX gives RCH2OMgX in presence of H2O gives RCH2OH plus MgOHX. RCHO plus R-MgX gives RCHR-OMgX in presence of H2O gives RCHR-OH plus MgOHX. RCOR plus R-MgX gives RCRR-OMgX in presence of H2O gives RCR-ROH plus MgOHX. આ પ્રક્રિયા મિથેનોલ સાથે પ્રાથમિક આલ્કોહોલ, અન્ય આલ્ડીહાઇડ સંયોજનો સાથે દ્વિતીયક આલ્કોહોલ અને કીટોન સંયોજનો સાથે તૃતીયક આલ્કોહોલ આપે છે. કોયડો નીચે દર્શાવેલી પ્રક્રિયાઓથી મળતા સંભવિત નિપજોના IUPAC નામ અને બંધારણો લખો. A. બ્યુટેનોલનું ઉદ્દીપકીય રિડક્શન. B. મંદ સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં પ્રોપીનનું જલીયકરણ. C. પ્રોપેનોનની મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ સાથેની પ્રક્રિયા, ત્યારબાદ જળ વિભાજન. ઉકેલ. A. CH3 CH2 CH2 CH2OH બ્યુટેન 1-ol. 2. CH3 CH CH3OH પ્રોપેન 2-ol. C. CH3 C CH3 CH3OH 2-મિથાઇલ પ્રોપેન 2-ol. ફિનોલ સંયોજનોની બનાવટ. પ્રિપરેશન ઓફ ફિનોલ્સ. ફિનોલને કાર્બનિક એસિડ પણ કહે છે, જેને 19મી સદીના પ્રારંભમાં સૌપ્રથમ કોલ ટારમાંથી અલગ કરવામાં આવ્યો હતો. હાલમાં ફિનોલનું ઔદ્યોગિક ઉત્પાદન સંશ્લેષણ દ્વારા થાય છે. પ્રયોગશાળામાં ફિનોલ સંયોજનોને બેન્ઝીન વ્યુત્પન્નોમાંથી નીચે જણાવેલી પદ્ધતિઓમાંથી કોઈપણ પદ્ધતિ દ્વારા બનાવી શકાય છે. 1. હેલોએરિન સંયોજનોમાંથી ક્લોરોબેન્ઝીનને 623 કેલ્વિન તાપમાને અને 300 વાતાવરણ દબાણે NaOH સાથે સંકલિત કરવામાં આવે છે. આ રીતે ઉત્પન્ન થયેલા સોડિયમ ફિનોક્સાઇડના એસિડીકરણથી ફિનોલ પ્રાપ્ત થાય છે. 2. બેન્ઝીન સલ્ફોનિક એસિડમાંથી બેન્ઝીનની ઓલિયમ સાથેની પ્રક્રિયાથી બેન્ઝીન સલ્ફોનિક એસિડ બને છે, જેને પિગલિત સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે ગરમ કરતા સોડિયમ ફિનોક્સાઇડમાં રૂપાંતર પામે છે. આ સોડિયમ ક્ષારના એસિડીકરણથી ફિનોલ મળે છે. 3. ડાયએઝોનિયમ ક્ષારમાંથી 273 to 278 કેલ્વિન તાપમાને એરોમેટિક પ્રાથમિક એમાઇનની નાઇટ્રસ એસિડ NaNO2 પ્લસ HCl સાથેની પ્રક્રિયાથી ડાયએઝોનિયમ ક્ષાર બને છે. ડાયએઝોનિયમ ક્ષારને સાથે ગરમ કરતા અથવા મંદ એસિડ સાથે તેની પ્રક્રિયા કરતા તે ફિનોલમાં જળ વિભાજન પામે છે. 4. ક્યુમિનમાંથી ફિનોલનું ઉત્પાદન હાઇડ્રોકાર્બન ક્યુમિનમાંથી થાય છે. ક્યુમિન આઇસોપ્રોપાઇલ બેન્ઝીન હવાની હાજરીમાં ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડમાં ઓક્સિડેશન પામે છે. તે મંદ એસિડ સાથે પ્રક્રિયા કરી ફિનોલ અને એસિટોનમાં રૂપાંતર પામે છે. આ પદ્ધતિ દ્વારા ઉત્પાદનની પ્રક્રિયામાં મળતી ઉપપેદાશ એસિટોનનો પણ વધુ જથ્થો પ્રાપ્ત થાય છે. ભૌતિક ગુણધર્મો. ફિઝિકલ પ્રોપર્ટીઝ. શુદ્ધ અવસ્થામાં આલ્કાઇલ હેલાઇડ સંયોજનો રંગવિહીન હોય છે, પરંતુ બ્રોમાઇડ અને આયોડાઇડ સંયોજનો પ્રકાશના સંપર્કમાં આવવાથી રંગીન બને છે. ઘણા બાષ્પશીલ હેલોજનયુક્ત સંયોજનો મીઠી સુગંધ ધરાવે છે. ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ.
મિથાઇલ ક્લોરાઇડ, મિથાઇલ બ્રોમાઇડ, ઇથાઇલ ક્લોરાઇડ અને કેટલાક ક્લોરોફ્લોરોમિથેન સંયોજનો ઓરડાના તાપમાને વાયુ સ્વરૂપે હોય છે, જ્યારે ઊંચા સભ્યો પ્રવાહી અથવા ઘન સ્વરૂપે હોય છે. આપણે શીખી ગયા છીએ તે મુજબ કાર્બનિક હેલોજનયુક્ત સંયોજનોના અણુઓ સામાન્ય રીતે ધ્રુવીય હોય છે. હેલોજન વ્યુત્પન્નોમાં વધુ ધ્રુવીયતા અને ઊંચા આણ્વીય દળના કારણે જનક હાઇડ્રોકાર્બનની સરખામણીમાં આંતર આણ્વીય આકર્ષણ બળ, દ્વિધ્રુવ અને વાન ડર વાલ્સ પ્રબળ હોય છે. તેથી ક્લોરાઇડ, બ્રોમાઇડ અને આયોડાઇડ સંયોજનોના ઉત્કલન બિંદુ તેઓને સમતુલ્ય આણ્વીય દળ ધરાવતા હાઇડ્રોકાર્બન સંયોજનોના ઉત્કલન બિંદુ કરતાં ઊંચા હોય છે. અણુઓના વધતા જતા કદ અને ઇલેક્ટ્રોન સંખ્યા વધુ હોવાના કારણે આકર્ષણ બળ પ્રબળ થતું જાય છે. જુદા જુદા હેલોજન સંયોજનોના ઉત્કલન બિંદુમાં જોવા મળતા તફાવતની ભાત એટલે કે પેટર્ન આકૃતિમાં દર્શાવેલી છે. સમાન આલ્કાઇલ સમૂહ ધરાવતા આલ્કાઇલ હેલાઇડ સંયોજનોના ઉત્કલન બિંદુમાં ઘટાડાનો ક્રમ Ri ગ્રેટર દેન Rbr ગ્રેટર દેન Rcl ગ્રેટર દેન Rf છે. આમ થવાનું કારણ હેલોજન પરમાણુના કદ અને દળમાં વધારો થવાના કારણે વાન ડર વાલ્સ બળોની માત્રામાં થતો વધારો છે. સમઘટકીય હેલો આલ્કેન સંયોજનોમાં શાખા વધવાની સાથે તેઓના ઉત્કલન બિંદુમાં ઘટાડો જોવા મળે છે. દાખલા તરીકે 2-બ્રોમો 2-મિથાઇલ પ્રોપેનનું ઉત્કલન બિંદુ તેના 3 સમઘટકો પૈકી સૌથી ઓછું હોય છે. સમઘટકીય ડાયહેલોબેન્ઝીન સંયોજનોના ઉત્કલન બિંદુ લગભગ સમાન હોય છે, પરંતુ પેરા સમઘટકોના ગલનબિંદુ તેઓના ઓર્થો અને મેટા સમઘટકોના ગલનબિંદુ કરતાં ઊંચા હોય છે. આમ થવાનું કારણ પેરા સમઘટકોની સમમિતિ છે. તેથી તેઓ ઓર્થો અને મેટા સમઘટકોની સરખામણીમાં સ્ફટિક લેટેસમાં વધુ સારી રીતે ગોઠવાઈ શકે છે. હાઇડ્રોકાર્બનની બ્રોમો, આયોડો અને પોલીક્લોરો વ્યુત્પન્નો પાણી કરતાં ભારે હોય છે. આ ઘનતા સંયોજનોમાં રહેલા પરમાણુઓની સંખ્યા, હેલોજન પરમાણુઓની સંખ્યા અને હેલોજન પરમાણુઓના પરમાણ્વીય દળના વધારા સાથે વધે છે. કોષ્ટક કેટલાક હેલો આલ્કેન સંયોજનોની ઘનતા. સંયોજન ઘનતા ગ્રામ્સ પર ml. NC3H7Cl 0.89, NC3H7Br 1.335, NC3H7I 1.747, CH2Cl2 1.336, CHCl3 1.489, CCl4 1.595. દ્રાવ્યતા. હેલો આલ્કેન સંયોજનો પાણીમાં અતિ અલ્પ પ્રમાણમાં દ્રાવ્ય થાય છે. હેલો આલ્કેન પાણીમાં દ્રાવ્ય થવા માટે ઉર્જાની જરૂર પડે છે, જે હેલો આલ્કેન અણુઓ વચ્ચેના આકર્ષણ બળને અને પાણીના અણુઓ વચ્ચે રહેલા હાઇડ્રોજન બંધને તોડી શકે. જ્યારે હેલો આલ્કેન સંયોજનો અને પાણીના અણુઓ વચ્ચે નવું આકર્ષણ બળ પેદા થાય છે, ત્યારે થોડી ઉર્જા ઉત્પન્ન થાય છે, કારણ કે આ આકર્ષણ બળ પાણીમાં રહેલા મૂળ હાઇડ્રોજન બંધ જેટલું પ્રબળ હોતું નથી. પરિણામે હેલો આલ્કેન સંયોજનોની પાણીમાં દ્રાવ્યતા ઓછી હોય છે. જો કે હેલો આલ્કેન સંયોજનોનું વલણ કાર્બનિક દ્રાવકમાં દ્રાવ્ય થવાનું હોય છે, કારણ કે હેલો આલ્કેન સંયોજનો અને દ્રાવકના અણુઓ વચ્ચે રચાતા આંતર આણ્વીય આકર્ષણ બળની પ્રબળતા લગભગ એટલી હોય છે જેટલી તૂટીને અલગ થનાર હેલો આલ્કેન સંયોજનોની વચ્ચે અને દ્રાવકના અણુઓની વચ્ચે આકર્ષણ બળની હોય છે. ભૌતિક ગુણધર્મો. ફિઝિકલ પ્રોપર્ટીઝ. આલ્કોહોલ અને ફિનોલ 2 ભાગ ધરાવે છે: આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ અને હાઇડ્રોક્સિલ સમૂહ. આલ્કોહોલ અને ફિનોલ સંયોજનોના ગુણધર્મો મુખ્યત્વે હાઇડ્રોક્સિલ સમૂહના કારણે હોય છે. આલ્કાઇલ અને એરાઇલ સમૂહના સ્વભાવ આ ગુણધર્મોમાં સંપૂર્ણ ફેરફાર લાવે છે. ઉત્કલન બિંદુ. આલ્કોહોલ અને ફિનોલ સંયોજનોના ઉત્કલન બિંદુ કાર્બન પરમાણુઓની સંખ્યા વધવાની સાથે વધે છે. વાન ડર વાલ્સ બળમાં વધારો. આલ્કોહોલમાં કાર્બન શૃંખલામાં શાખા વધવાની સાથે ઉત્કલન બિંદુમાં ઘટાડો થાય છે, કારણ કે સપાટીનું ક્ષેત્રફળ ઘટવાની સાથે
વાન ડર વાલ્સ બળમાં ઘટાડો થાય છે. આલ્કોહોલ અને ફિનોલ સંયોજનોમાં OH સમૂહ નીચે દર્શાવ્યા મુજબ આંતરઆણવીય હાઇડ્રોજન બંધ બનાવે છે. સમાન આણવીય દળવાળા અન્ય વર્ગોના સંયોજનો જેવા કે હાઇડ્રોકાર્બન, ઇથર, હેલોઆલ્કેન અને હેલોએરિન સંયોજનોની સરખામણીમાં આલ્કોહોલ અને ફિનોલ સંયોજનોના ઉત્કલન બિંદુ ઊંચા હોય છે. દાખલા તરીકે ઇથેનોલ અને પ્રોપેનના આણવીય દળ સમાન છે, પણ તેઓના ઉત્કલન બિંદુમાં મોટો તફાવત છે. મિથોક્સીમિથેનનું ઉત્કલન બિંદુ આ બે ઉત્કલન બિંદુ વચ્ચેનું મધ્યવર્તી છે. આલ્કોહોલ સંયોજનોના ઊંચા ઉત્કલન બિંદુ મુખ્યત્વે આંતરઆણવીય હાઇડ્રોજન બંધની હાજરીના કારણે હોય છે, જે ઇથર અને હાઇડ્રોકાર્બન સંયોજનોમાં ગેરહાજર હોય છે. દ્રાવ્યતા. આલ્કોહોલ અને ફિનોલ સંયોજનોની પાણીમાં દ્રાવ્યતા આકૃતિમાં દર્શાવ્યા મુજબ તેઓની પાણીના અણુઓ સાથે હાઇડ્રોજન બંધ બનાવવાની ક્ષમતાના કારણે હોય છે. તેમની દ્રાવ્યતા આલ્કાઇલ અથવા એરાઇલ જળવિરાગી સમૂહોના કદ વધવાની સાથે ઘટે છે. નીચું આણવીય દળ ધરાવતા મોટાભાગના આલ્કોહોલ સંયોજનો પાણી સાથેના બધા પ્રમાણમાં એટલે કે પ્રપોર્શન્સ મિશ્રિત હોય છે. કોયડો. નીચે દર્શાવેલા સંયોજનોના ગણને તેઓના ઉત્કલન બિંદુના ચડતા ક્રમમાં ગોઠવો. A. પેન્ટેન 1 ઓલ, બ્યુટેન 1 ઓલ, બ્યુટેન 2 ઓલ, ઇથેનોલ, પ્રોપેન 1 ઓલ, મિથેનોલ. B. પેન્ટેન 1 ઓલ, N-બ્યુટેન, પેન્ટેનાલ, ઇથોક્સી ઇથેન. ઉકેલ. A. મિથેનોલ, ઇથેનોલ, પ્રોપેન 1 ઓલ, બ્યુટેન 2 ઓલ, બ્યુટેન 1 ઓલ, પેન્ટેન 1 ઓલ. B. N-બ્યુટેન, ઇથોક્સી ઇથેન, પેન્ટેનાલ, પેન્ટેન 1 ઓલ. પ્રક્રિયાઓ. કેમિકલ રિએક્શન્સ. હેલોઆલ્કેન સંયોજનોની પ્રક્રિયાઓ. રિએક્શન્સ ઓફ હેલોઆલ્કેન્સ. હેલોઆલ્કેન સંયોજનોની રાસાયણિક પ્રક્રિયાઓને નીચે દર્શાવેલા પ્રકારોમાં વહેંચી શકાય છે. 1. કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. 2. વિલોપન પ્રક્રિયાઓ. 3. ધાતુઓ સાથે પ્રક્રિયા. 1. કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો ઇલેક્ટ્રોન ધનિક સ્પીસીઝ હોય છે. તેથી તેઓ પ્રક્રિયાર્થી અણુના ઇલેક્ટ્રોન ઉણપવાળા ભાગ પર હુમલો કરે છે. એવી પ્રક્રિયા કે જેમાં કેન્દ્રાનુરાગી પ્રક્રિયક પ્રક્રિયાર્થી અણુમાં અગાઉથી હાજર રહેલા કેન્દ્રાનુરાગી પ્રક્રિયકનું વિસ્થાપન કરે છે તેને કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહે છે. આ પ્રકારની પ્રક્રિયામાં કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એવા હેલોઆલ્કેન પ્રક્રિયાર્થી સાથે પ્રક્રિયા કરે છે જેમાં હેલોજન પરમાણુ જોડાયેલ કાર્બન પરમાણુ ઘન વીજ ભારિત હોય છે. વિસ્થાપન પ્રક્રિયા થાય છે ત્યારે હેલોજન પરમાણુ હેલાઇડ આયન તરીકે દૂર થાય છે. તેને અવશિષ્ટ એટલે કે દૂર થનાર સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. આ વિસ્થાપન પ્રક્રિયાની શરૂઆત કેન્દ્રાનુરાગી પ્રક્રિયક દ્વારા થતી હોવાથી તેને કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહે છે. Nu પ્લસ C ડેલ્ટા પ્લસ માઇનસ X ડેલ્ટા માઇનસ gives C માઇનસ Nu પ્લસ X માઇનસ. આ આલ્કાઇલ હેલાઇડ સંયોજનોની કાર્બનિક પ્રક્રિયાઓનો એક ખૂબ જ અગત્યનો વર્ગ છે જેમાં હેલોજન પરમાણુ sp3 સંકૃત કાર્બન સાથે જોડાયેલો હોય છે. હેલોઆલ્કેન સંયોજનોની કેટલાક સામાન્ય કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો સાથેની પ્રક્રિયાથી મળતી નિપજોમાં આપવામાં આવી છે. કોષ્ટક. આલ્કાઇલ હેલાઇડ સંયોજનો Rx નું કેન્દ્રાનુરાગી વિસ્થાપન. Rx પ્લસ Nu માઇનસ gives Rnu પ્લસ X માઇનસ. પ્રક્રિયક કેન્દ્રાનુરાગી પ્રક્રિયક Nu માઇનસ. વિસ્થાપન નિપજ Rnu. મુખ્ય નિપજનો વર્ગ NeOH, KOH, HO માઇનસ. ROH આલ્કોહોલ. H2O, H2O, ROH આલ્કોહોલ. NaOR ડેશ, R ડેશ O માઇનસ, RO, R ડેશ ઇથર. NaI, I માઇનસ, RI આલ્કાઇલ આયોડાઇડ. NH3, NH3, R NH2 પ્રાથમિક એમાઇન. R ડેશ NH2, R ડેશ NH2, RN HR ડેશ દ્વિતીયક એમાઇન. R ડેશ R ડબલ ડેશ NH, R ડેશ R ડબલ ડેશ H, RN R ડેશ
R double dash तृतीयक एमाइन KCN C माइनस ट्रिपल बॉन्ड N RCN नाइट्राइल साइनाइड AgCN AgCN RNC आइसोसाइनाइड आइसोनाइट्राइल KNO2 O डबल बॉन्ड NO RON डबल बॉन्ड O अल्काइल नाइट्राइड AgNO2 AgON डबल बॉन्ड O RNO2 नाइट्रोअल्केन R डैश COOAg R डैश COO माइनस R डैश COOR एस्टर LiAH4 H RH हाइड्रोजन R डैश M प्लस R डैश R डैश अल्केन સાયનાઇડ અને નાઇટ્રેટ જેવા સમૂહો બે કેન્દ્રાનુરાગી કેન્દ્રો ધરાવે છે, તેથી તેઓ ઉભયદંતી કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો કહેવાય છે. વાસ્તવમાં સાયનાઇડ સમૂહ ફાળો આપનાર બે બંધારણોનું સંકૃત સ્વરૂપ છે અને તેથી તે બે જુદી રીતે C ડબલ બોન્ડ N C ડબલ બોન્ડ N કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તી શકે છે. એટલે કે કાર્બન પરમાણુ સાથે જોડાવાથી આલ્કાઇલ સાયનાઇડ અને નાઇટ્રોજન પરમાણુ સાથે જોડાવાથી આઇસોસાયનાઇડ બનાવે છે. આવી રીતે નાઇટ્રાઇટ આયન જોડાણના બે જુદા જુદા સ્થાનો O N ડબલ બોન્ડ O ધરાવતો હોવાથી તે પણ ઉભયદંતી કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે. ઓક્સિજન પરમાણુના જોડાણથી આલ્કાઇલ નાઇટ્રેટ સંયોજનો અને નાઇટ્રોજન પરમાણુના જોડાણથી નાઇટ્રોઅલ્કેન સંયોજનો બને છે. કોયડો હેલો આલ્કેન સંયોજનો KCN સાથે પ્રક્રિયા કરી મુખ્ય નિપજ તરીકે આલ્કાઇલ સાયનાઇડ સંયોજનો બનાવે છે, જ્યારે AgCN સાથે પ્રક્રિયા કરી મુખ્ય નિપજ તરીકે આઇસોસાયનાઇડ સંયોજનો બનાવે છે. સમજાવો. ઉકેલ. KCN મુખ્યત્વે આયનીય હોય છે અને દ્રાવણમાં સાયનાઇડ આયનો આપે છે. જો કે કાર્બન અને નાઇટ્રોજન બંને પરમાણુઓ ઇલેક્ટ્રોન યુગ્મ આપવાની સ્થિતિમાં હોય છે, પરંતુ આક્રમણ મુખ્યત્વે કાર્બન પરમાણુ દ્વારા થાય છે, નહીં કે નાઇટ્રોજન પરમાણુ દ્વારા, કારણ કે C સિંગલ બોન્ડ C બંધ C સિંગલ બોન્ડ N બંધ કરતાં વધુ સ્થાયી હોય છે. જ્યારે AgCN મુખ્યત્વે સહસંયોજક સ્વભાવ ધરાવે છે, તેનો નાઇટ્રોજન પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મ આપવા સક્ષમ હોય છે. તેથી મુખ્ય નિપજ તરીકે આઇસોસાયનાઇડ બને છે. ક્રિયાવિધિ. આ પ્રક્રિયા બે જુદી જુદી ક્રિયાવિધિ દ્વારા થતી જોવા મળે છે, જેનું વર્ણન નીચે કરવામાં આવ્યું છે. A. દ્વિઆણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા SN2 CH3Cl અને હાઇડ્રોક્સાઇડ આયનની પ્રક્રિયા મિથેનોલ અને ક્લોરાઇડ આયન બનાવે છે, જે દ્વિતીય ક્રમની ગતિકીને અનુસરે છે. એટલે કે પ્રક્રિયા વેગ બંને પ્રક્રિયકોની સાંદ્રતા પર આધારિત હોય છે. આ દ્વિઆણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા SN2 દર્શાવે છે હુમલો કરનાર કેન્દ્રાનુરાગી પ્રક્રિયક આલ્કાઇલ હેલાઇડ સાથે પારસ્પરિક ક્રિયા કરી કાર્બન હેલાઇડ બંધને તોડે છે. સાથે સાથે કાર્બન અને હુમલો કરનાર કેન્દ્રાનુરાગી પ્રક્રિયક વચ્ચે નવો બંધ બનાવે છે. અહીંયા તે C અને OH વચ્ચે C સિંગલ બોન્ડ O બંધ બનાવે છે. આ બંને પ્રક્રિયાઓ એકસાથે એક જ તબક્કામાં થાય છે અને કોઈ મધ્યવર્તી સંયોજન બનતું નથી. જેમ જેમ પ્રક્રિયા આગળ વધતી જાય છે, તેમ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક અને કાર્બન પરમાણુ વચ્ચે બંધ બનવાની શરૂઆત થાય છે તથા કાર્બન પરમાણુ અને અવશિષ્ટ એટલે કે દૂર થતો સમૂહ વચ્ચેનો બંધ નિર્બળ થતો જાય છે. આવું થવાથી પ્રક્રિયાર્થીના 3 કાર્બન હાઇડ્રોજન બંધ હુમલો કરનાર કેન્દ્રાનુરાગી પ્રક્રિયકથી દૂર થતા જાય છે. સંક્રાંતિ અવસ્થામાં આ ત્રણેય CH બંધ એક જ સમતલમાં હોય છે અને હુમલો કરનાર તથા દૂર થનાર કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કાર્બન સાથે આંશિક રીતે જોડાયેલા હોય છે. હુમલો કરનાર કેન્દ્રાનુરાગી પ્રક્રિયક જે CH બંધના કાર્બનની નજીક જાય છે, તે CH બંધ હુમલો કરનાર કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કાર્બન સાથે જોડાય અને દૂર થતો સમૂહ કાર્બનથી દૂર થાય ત્યાં સુધી તે જ દિશામાં ખસતો રહે છે. પરિણામે હુમલા માટે પ્રાપ્ય કાર્બન પરમાણુનો વિન્યાસ ઉલટાઈ જાય છે.
છત્રી કાગડો થઈ જાય છે. આ સમયે અવશિષ્ટ સમૂહ દૂર થઈ જાય છે. આ પ્રક્રમને વિન્યાસનું વ્યુત્ક્રમણ એટલે કે ઇન્વર્શન ઓફ કોન્ફિગરેશન કહે છે. સંક્રાંતિ અવસ્થામાં કાર્બન પરમાણુ એક જ સમયે હુમલો કરનાર કેન્દ્રાનુરાગી પ્રક્રિયક અને દૂર થનાર અવશિષ્ટ સમૂહ સાથે જોડાયેલો હોય છે. આવું બંધારણ અસ્થાયી હોય છે. તેનું અલગીકરણ થઈ શકતું નથી. આનું કારણ એ છે કે સંક્રાંતિ અવસ્થામાં કાર્બન પરમાણુ એક સાથે 5 પરમાણુઓ સાથે જોડાયેલો હોવાથી અસ્થાયી હોય છે. વિન્યાસ કાર્બન પરમાણુની આસપાસ ક્રિયાશીલ સમૂહોની અવકાશીય ગોઠવણીને તેનો વિન્યાસ કહે છે. નીચે દર્શાવેલા બંધારણો એ અને બી ને કાળજીપૂર્વક જુઓ. આ બંને બંધારણો એક જ સંયોજનોના છે. તેઓ કાર્બન પરમાણુ સાથે જોડાયેલા ક્રિયાશીલ સમૂહોની અવકાશીય ગોઠવણીથી જુદા પડે છે. બંધારણ એ બંધારણ બીનું પ્રતિબિંબ છે. તેથી આપણે કહી શકીએ કે બંધારણ એમાં કાર્બનનો વિન્યાસ બંધારણ બીમાંના કાર્બનના વિન્યાસનું પ્રતિબિંબ છે. જો કે આ પ્રક્રિયા દરમિયાન કેન્દ્રાનુરાગી પ્રક્રિયક અવશિષ્ટ સમૂહ ધરાવતા કાર્બન પરમાણુની નજીક આવે છે ત્યારે આ કાર્બન પરમાણુ પર અથવા નજીકના કાર્બન પરમાણુ પરના મોટા વિસ્થાપક સમૂહ અસરકારક અવરોધ ઉત્પન્ન કરે છે. સરળ આલ્કાઇલ હેલાઇડમાં મિથાઇલ હેલાઇડ સૌથી વધુ ઝડપી SN2 પ્રક્રિયા આપે છે કારણ કે તેમાં માત્ર 3 નાના હાઇડ્રોજન પરમાણુઓ હોય છે. તૃતીયક આલ્કાઇલ હેલાઇડ સૌથી ઓછા પ્રતિક્રિયાત્મક હોય છે કારણ કે મોટા સમૂહો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક માટે અવરોધ ઉત્પન્ન કરે છે. આમ પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ નીચે મુજબ હોય છે. પ્રાથમિક હેલાઇડ ગ્રેટર ધેન દ્વિતીયક હેલાઇડ ગ્રેટર ધેન તૃતીયક હેલાઇડ. બી એક આણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા SN1. SN1 પ્રક્રિયા સામાન્ય રીતે ધ્રુવીય પ્રોટીક દ્રાવકો જેવા કે પાણી, આલ્કોહોલ, એસિટિક એસિડ વગેરેમાં થાય છે. તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ અને હાઇડ્રોક્સાઇડ આયન વચ્ચેની પ્રક્રિયા તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ નીપજ આપે છે અને તે પ્રથમ ક્રમની ગતિકીને અનુસરે છે. એટલે કે પ્રક્રિયા વેગ માત્ર એક જ પ્રક્રિયકની સાંદ્રતા પર આધાર રાખે છે અને તે પ્રક્રિયક તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ છે. CH3 thrice CBr plus OH minus 2 bromo 2 methyl propane gives CH3 thrice COH 2 methyl propane 2 ol plus Br minus. આ પ્રક્રિયા 2 તબક્કામાં થાય છે. પ્રથમ તબક્કામાં ધ્રુવીય CBr બંધનું ધીમેથી ખંડન થઈ કાર્બોકેટાયન અને બ્રોમાઇડ આયન બને છે. બીજા તબક્કામાં કાર્બોકેટાયન પર કેન્દ્રાનુરાગી પ્રક્રિયકનો હુમલો થઈ વિસ્થાપન પ્રક્રિયા પૂર્ણ થાય છે. તબક્કો 1 સૌથી ધીમો પ્રતિવર્તી છે જેમાં CBr બંધ તોડવા જરૂરી ઉર્જા પ્રોટીક દ્રાવકોના પ્રોટોન દ્વારા હેલાઇડ આયનના દ્રાવક યોજન દ્વારા પ્રાપ્ત થાય છે. જો કે પ્રક્રિયા વેગ સૌથી ધીમા તબક્કા પર આધાર રાખે છે. આથી આ પ્રક્રિયાનો વેગ માત્ર આલ્કાઇલ હેલાઇડની સાંદ્રતા પર આધાર રાખે છે. તે હાઇડ્રોક્સાઇડ આયનની સાંદ્રતા પર આધાર રાખતો નથી. વધુમાં કાર્બોકેટાયનની સ્થાયીતા જેટલી વધુ હશે તેટલી સરળતાથી આલ્કાઇલ હેલાઇડમાંથી તેનું નિર્માણ થશે તથા પ્રક્રિયા વેગ પણ તેટલો વધુ હશે. આલ્કાઇલ હેલાઇડમાં તૃતીયક આલ્કાઇલ હેલાઇડ વધુ ઝડપથી SN1 પ્રક્રિયા આપે છે કારણ કે 3 ડિગ્રી કાર્બોકેટાયન વધુ સ્થાયીતા ધરાવે છે. આપણે SN1 અને SN2 પ્રક્રિયાઓ માટે આલ્કાઇલ હેલાઇડની પ્રતિક્રિયાત્મકતાના ક્રમને નીચે મુજબ દર્શાવી શકીએ છીએ. આ જ કારણોથી એલાઇલિક અને બેન્ઝાઇલિક હેલાઇડ SN1 પ્રક્રિયા પ્રત્યે ઊંચી પ્રતિક્રિયાત્મકતા દર્શાવે છે. આ રીતે બનતો કાર્બોકેટાયન નીચે દર્શાવ્યા મુજબ સહસ્પંદન દ્વારા સ્થાયીતા પ્રાપ્ત કરે છે. બંને ક્રિયાવિધિઓમાં આપેલા આલ્કાઇલ સમૂહ માટે હેલાઇડ RXની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ RI ગ્રેટર ધેન RBr ગ્રેટર ધેન RCl ગ્રેટર ધેન RF મુજબનો રહે છે. કોયડો નીચે દર્શાવેલી હેલોજન સંયોજનોની જોડીઓમાં કયું સંયોજન SN2 પ્રક્રિયા ઝડપથી આપે છે? ઉકેલ તે પ્રાથમિક હેલાઇડ છે. તેથી તે SN2 પ્રક્રિયા ઝડપથી આપે છે. આયોડિન તેના મોટા કદના કારણે વધુ યોગ્ય
અવશિષ્ટ સમૂહ છે. આથી તે હુમલો કરનાર કેન્દ્રાનુરાગી પ્રક્રિયકની હાજરીમાં ઝડપથી દૂર થાય છે. કોયડો નીચે દર્શાવેલા સંયોજનોની SN1 અને SN2 પ્રક્રિયાઓ પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતાના ક્રમનું અનુમાન કરો. 1. બ્રોમોબ્યુટેનના 4 સમઘટકો 2. C6H5CH2Br C6H5CH C6H5Br C6H5CH3Br C6H5CCH3 C6H5Br. ઉકેલ 1. CH3 CH2 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 Br less than CH3 twice CH CH2 Br less than CH3 CH2 CH Br CH3 less than CH3 thrice CBr SN1. CH3 CH2 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 Br greater than CH3 twice CH CH2 Br greater than CH3 CH2 CH Br CH3 greater than CH3 thrice CBr SN2. CH3 twice CH સમૂહની ઇલેક્ટ્રોન દાતા પ્રેરક અસર વધુ હોવાથી બે પ્રાથમિક બ્રોમાઇડ સંયોજનો પૈકી CH3 twice CH CH2Br દ્વારા બનતા મધ્યવર્તી કાર્બોકેટાયનની સ્થાયીતા CH3 CH2 CH2 CH2Br દ્વારા બનતા મધ્યવર્તી કાર્બોકેટાયનની સ્થાયીતા કરતાં વધુ હોય છે. તેથી SN1 પ્રક્રિયામાં CH3 CH2 CH2 CH2Br કરતાં CH3 twice CH CH2Brની પ્રતિક્રિયાત્મકતા વધુ હોય છે. CH3 CH2 CH Br CH3 દ્વિતીયક બ્રોમાઇડ છે અને CH3 thrice CBr તૃતીયક બ્રોમાઇડ છે. તેથી SN1 પ્રક્રિયા માટે પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ ઉપર મુજબનો હોય છે. SN2 પ્રક્રિયામાં ઉપર દર્શાવેલા ક્રમમાં કેન્દ્રાનુરાગી પ્રક્રિયકના કાર્બનની આસપાસ અવકાશીય અવરોધ વધતો જાય છે. તેથી SN2 પ્રક્રિયા માટેની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ ઉપર દર્શાવેલા ક્રમથી ઉલટો થાય છે. 2. C6H5CH3 C6H5Br greater than C6H5CH C6H5Br greater than C6H5CH CH3Br greater than C6H5CH2Br SN1. C6H5C CH3 C6H5Br less than C6H5CH C6H5Br less than C6H5CH CH3Br less than C6H5CH2Br SN2. બે દ્વિતીયક બ્રોમાઇડ સંયોજનો પૈકી C6H5CH C6H5Br માંથી પ્રાપ્ત થતા મધ્યવર્તી કાર્બોકેટાયનની સ્થાયીતા C6H5CH CH3Br માંથી પ્રાપ્ત થતા મધ્યવર્તી કાર્બોકેટાયનની સ્થાયીતા કરતાં વધુ હોય છે. કારણ કે તે બે ફિનાઇલ સમૂહોના સહસ્પંદનના કારણે સ્થાયીતા પ્રાપ્ત કરે છે. તેથી SN1 પ્રક્રિયા માટે પ્રથમ બ્રોમાઇડ સંયોજન બીજા બ્રોમાઇડ સંયોજનો કરતાં વધુ પ્રતિક્રિયાત્મક હોય છે. ફિનાઇલ સમૂહ મિથાઇલ સમૂહ કરતાં મોટો સમૂહ છે. તેથી SN2 પ્રક્રિયા માટે C6H5CH C6H5Br C6H5CH CH3Br કરતાં ઓછો પ્રતિક્રિયાત્મક છે. C. કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાનો અવકાશ રસાયણ દૃષ્ટિકોણ. આ સંકલ્પનાને સમજવા માટે આપણે અવકાશ રસાયણના કેટલાક મૂળભૂત સિદ્ધાંતો અને સંકેત પદ્ધતિઓ પ્રકાશ, ક્રિયાશીલતા, કિરાલિટી, ધારણ, વ્યુત્ક્રમણ, રેસીમીકરણ વગેરે શીખવી જરૂરી છે. 1.
પ્રકાશ ક્રિયાશીલતા. કેટલાક સંયોજનોના દ્રાવણમાંથી સમતલીય ધ્રુવીભૂત પ્રકાશને નિકોલ પ્રિઝમમાંથી સામાન્ય પ્રકાશને પસાર કરીને મેળવાય છે. પસાર કરવામાં આવે તો તેઓ આ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું ભ્રમણ દર્શાવે છે. આવા સંયોજનોને પ્રકાશ ક્રિયાશીલ સંયોજનો કહે છે. સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના ભ્રમણ કોણનું માપન પોલારીમીટર સાધન વડે કરવામાં આવે છે. જો સંયોજન સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું ભ્રમણ જમણી બાજુ કરે, એટલે કે ઘડિયાળના કાંટાની દિશામાં કરે, તો તેને દક્ષિણ ભ્રમણીય એટલે કે ડેક્સ્ટર રોટેટરી, ગ્રીક ભાષામાં જમણી બાજુના ભ્રમણ માટે અથવા ડી સ્વરૂપ કહે છે. તેને ભ્રમણકોણના મૂલ્યની પહેલાં પ્લસ નિશાની વડે દર્શાવાય છે. જો પ્રકાશનું ભ્રમણ ડાબી બાજુ એટલે કે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં થાય તો તે સંયોજનોને વામ ભ્રમણીય એટલે કે લીવો રોટેટરી અથવા એલ સ્વરૂપ કહે છે. તેને ભ્રમણકોણના મૂલ્યની પહેલાં માઇનસ નિશાની વડે દર્શાવાય છે. સંયોજનના આવા પ્લસ અને માઇનસ સમઘટકોને પ્રકાશીય સમઘટકો અને આ ઘટનાને પ્રકાશીય સમઘટકતા કહે છે. 2. આણ્વીય અસમમિતિ, કિરાલિટી અને પ્રતિબિંબી સમઘટકો. લુઈસ પાશ્ચરનું 1848 અવલોકન કે કેટલાક સંયોજનોના સ્ફટિકો પ્રતિબિંબી સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે, જેને આધુનિક અવકાશ રસાયણનો પાયો નાખ્યો. તેણે દર્શાવ્યું કે બંને પ્રકારના સ્ફટિકોના જલીય દ્રાવણો સમાન માત્રામાં સમાન સાંદ્રતાવાળા દ્રાવણો માટે પરંતુ વિરુદ્ધ દિશામાં પ્રકાશીય ભ્રમણ દર્શાવે છે. તેઓ માનતા હતા કે પ્રકાશીય ક્રિયાશીલતામાં જોવા મળતો આ તફાવત બંને પ્રકારના સ્ફટિકોમાં પરમાણુઓની ત્રિપરિમાણીય ગોઠવણી એટલે કે વિન્યાસ સાથે સંકળાયેલો છે. ડચ વૈજ્ઞાનિકે જે વોન્ટ હોફે અને ફ્રેન્ચ વૈજ્ઞાનિક સી લેબેલે એક જ વર્ષમાં 1874 સ્વતંત્ર રીતે તર્ક આપ્યા કે મધ્યસ્થ કાર્બન પરમાણુની આસપાસ 4 સમૂહો સંયોજકતાઓ સમચતુષ્ફલકીય રીતે જોડાય છે અને જો કાર્બનને જોડાનાર બધા વિસ્થાપકો જુદા જુદા હોય તો અણુનું પ્રતિબિંબ મૂળ અણુ પર અધ્યારોપિત થતું નથી. આવા અણુમાં સમમિતિની ઉણપ જોવા મળે છે, જેને અસમમિત અણુ તરીકે ઓળખવામાં આવે છે. અણુની અસમમિતિ આવા કાર્બનિક સંયોજનોમાં પ્રકાશ ક્રિયાશીલતા માટે જવાબદાર હોય છે. સમમિતતા અને અસમમિતતા આપણા રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેવાતી ચીજવસ્તુઓમાં પણ જોવા મળે છે. ગોળાકાર, સમઘન, શંકુ વગેરે બધાના પ્રતિબિંબો તેમને સમાન હોય છે અને તેમને તેમના પ્રતિબિંબો પર અધ્યારોપિત કરી શકાય છે. જો કે ઘણી વસ્તુઓ છે કે જે તેમના પ્રતિબિંબો પર અધ્યારોપિત નથી થતી. ઉદાહરણ તરીકે, તમારો ડાબો અને જમણો હાથ સમાન દેખાય છે, પરંતુ તમારા ડાબા હાથને જમણા હાથ પર ગોઠવતા તેઓ એકબીજા પર યોગ્ય રીતે ગોઠવાતા નથી. જે વસ્તુઓ પોતાના પ્રતિબિંબો પર અધ્યારોપિત થઈ શકતી નથી, એટલે કે હાથની જોડીની જેમ, તો તેમને કિરાલ અને આ ગુણધર્મને કિરાલિટી કહે છે. જે વસ્તુઓ પોતાના પ્રતિબિંબો પર અધ્યારોપિત થઈ શકતી હોય તો તેમને અકિરાલ કહે છે. આ અણુઓ પ્રકાશ અક્રિયાશીલ હોય છે. ઉપરોક્ત આણ્વીય કિરાલિટીની ઓળખ કાર્બનિક અણુઓ તથા તેમના પ્રતિબિંબોના મોડેલ બનાવી અથવા ત્રિપરિમાણીય બંધારણ દોરી તેઓને કલ્પનામાં અધ્યારોપિત કરવાના પ્રયત્ન દ્વારા કરી શકાય છે. આ સિવાય અન્ય કોઈ મદદકર્તા છે જે આપણને કિરાલ અણુની ઓળખ માટે મદદરૂપ થાય છે. તેમાં એક મદદકર્તા એક સમમિત કાર્બન પરમાણુની હાજરી છે. આવો આપણે બે સામાન્ય અણુઓ પ્રોપેન ટુ ઓલ અને બ્યુટેન ટુ ઓલ તથા તેમના પ્રતિબિંબોનો વિચાર કરીએ. જેમ કે તમે સ્પષ્ટ જોઈ શકો છો કે પ્રોપેન ટુ ઓલ એ અસમમિત કાર્બન ધરાવતો નથી. સમચતુષ્ફલકીય કાર્બન સાથે જોડાયેલા બધા 4 સમૂહો જુદા જુદા નથી. આપણે અણુના પ્રતિબિંબ બીનું 180 ડિગ્રીનું ભ્રમણ આપીએ બંધારણ સી અને બંધારણ સીને બંધારણ એ પર અધ્યારોપિત કરવાનો પ્રયત્ન કરીએ તો બંધારણો એકબીજા પર સંપૂર્ણપણે અધ્યારોપિત થાય છે. તેથી પ્રોપેન ટુ ઓલ અકિરાલ અણુ છે. બ્યુટેન ટુ ઓલમાં સમચતુષ્ફલકીય કાર્બન સાથે જુદા જુદા 4 સમૂહો જોડાયેલા છે. આથી
તે અપેક્ષા અનુસાર કિરાલ છે. કિરાલ અણુઓના કેટલાક સામાન્ય ઉદાહરણો જેવા કે 2-ક્લોરોબ્યુટેન, 2,3 ડાયહાઇડ્રોક્સી પ્રોપેનાલ, OHC, CHOH, CH2OH, બ્રોમોક્લોરોઆયોડોમિથેન, BRCl, CHI, 2-બ્રોમોપ્રોપેનોઇક એસિડ, H3C, CHBr, COOH વગેરે છે. જેમના પ્રતિબિંબો પરસ્પર અધ્યારોપિત ન થઈ શકતા હોય તેવા અવકાશીય સમઘટકોને પ્રતિબિંબ સમઘટકો એટલે કે એનાન્ટિયોમર્સ કહે છે. આકૃતિમાં A અને B તથા આકૃતિ D અને E પ્રતિબિંબ સમઘટકો છે. પ્રતિબિંબ સમઘટકોના ગલનબિંદુ, ઉત્કલનબિંદુ, દ્રાવ્યતા, વક્રીભવનાંક વગેરે ભૌતિક ગુણધર્મો સમાન હોય છે. તેઓ માત્ર ધ્રુવીભૂત પ્રકાશના ભ્રમણ સંદર્ભે જ જુદા પડે છે. જો એક પ્રતિબિંબ સમઘટક દક્ષિણ ભ્રમણીય હોય તો બીજો સમઘટક વામ ભ્રમણીય હોય છે. જો કે પ્રકાશીય ભ્રમણની નિશાનીને અણુના નિરપેક્ષ બંધારણ સાથે કોઈ આવશ્યક સંબંધ નથી હોતો. બે પ્રતિબિંબ સમઘટકોના સરખા પ્રમાણવાળા મિશ્રણનું પ્રકાશીય ભ્રમણ શૂન્ય હોય છે, કારણ કે એક સમઘટક અન્ય સમઘટકના ભ્રમણને નાબૂદ કરે છે. આવા મિશ્રણને રેસિમિક મિશ્રણ અથવા રેસિમિક રૂપાંતરણ કહે છે. રેસિમિક મિશ્રણને દર્શાવવા માટે તેના નામની આગળ DL અથવા પ્લસ ઓર માઇનસ પૂર્વક લગાવાય છે. દાખલા તરીકે પ્લસ ઓર માઇનસ બ્યુટેન 2-ઓલ પ્રતિબિંબ સમઘટકોમાંથી રેસિમિક મિશ્રણમાં રૂપાંતર પામવાની પ્રક્રિયાને રેસિમીકરણ કહે છે. કોયડો નીચે દર્શાવેલી સંયોજનોની પ્રત્યેક જોડીમાં કિરાલ અને અકિરાલ અણુઓ ઓળખો. ઉકેલ 1, 2, 3. 3. ધારણ રિટેન્શન. રાસાયણિક પ્રક્રિયા અથવા રૂપાંતરણ દરમિયાન એક સમમિત કેન્દ્ર પરના બંધોની અવકાશીય ગોઠવણીની સંપૂર્ણતા સચવાઈ રહે છે. તેને વિન્યાસનું ધારણ કહેવાય છે. સામાન્ય રીતે જો કોઈ પ્રક્રિયા દરમિયાન અવકાશીય કેન્દ્ર પરનો બંધ તૂટે નહીં તો નિપજમાં અવકાશીય કેન્દ્રની આસપાસના સમૂહોનો સામાન્ય વિન્યાસ એવો જ હશે જેવો પ્રક્રિયકમાં હોય છે. આવી પ્રક્રિયા વિન્યાસના ધારણની સાથે થાય છે. ઉદાહરણ માટે એવી પ્રક્રિયાનો વિચાર કરીએ કે જેમાં -2 મિથાઇલ બ્યુટેન 1-ઓલ ને સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ સાથે ગરમ કરવામાં આવે છે. અહીં તે નોંધવું અગત્યનું છે કે પ્રક્રિયકો અને નિપજોના સંમિત કેન્દ્રના વિન્યાસ સમાન છે, પરંતુ નિપજોના પ્રકાશીય ભ્રમણના ચિહ્નો બદલાયેલા છે. આમ થવાનું કારણ અસંમિત કેન્દ્ર પરના સમાન વિન્યાસ ધરાવતા બે જુદા જુદા સંયોજનો જુદું જુદું પ્રકાશીય ભ્રમણ ધરાવે છે, જે પૈકીનું એક દક્ષિણ ભ્રમણીય પ્રકાશીય ભ્રમણનું પ્લસ ચિહ્ન અને બીજું વામ ભ્રમણીય પ્રકાશીય ભ્રમણનું માઇનસ ચિહ્ન હોઈ શકે છે. 4. વ્યુત્ક્રમણ, ધારણ અને રેસિમીકરણ. જ્યારે અસંમિત કાર્બનને સીધો જોડાયેલ બંધ તૂટે છે ત્યારે અસંમિત કાર્બન પરમાણુ પર કોઈ પ્રક્રિયાના 3 પ્રકારના પરિણામ જોવા મળે છે. આ સમજવા માટે નીચે દર્શાવેલી પ્રક્રિયામાં સમૂહ Xના Y વડે થતા વિસ્થાપન પર વિચાર કરીએ. જો માત્ર સંયોજન A મળે તો આ પ્રક્રમને વિન્યાસનું ધારણ કહે છે. નોંધવું જરૂરી છે કે Aમાં વિન્યાસનું ભ્રમણ થયેલું છે. જો માત્ર સંયોજન B મળે તો પ્રક્રમને વિન્યાસનું વ્યુત્ક્રમણ કહે છે. Bમાં વિન્યાસનું વ્યુત્ક્રમણ થયેલું છે. જો ઉપરના બંને સંયોજનોનું 50:50 મિશ્રણ મળે તો આ પ્રક્રમને રેસિમીકરણ કહે છે અને આ નિપજ પ્રકાશ અક્રિયાશીલ હોય છે, કારણ કે એક સમઘટક પ્રકાશનું ભ્રમણ બીજા સમઘટકના પ્રકાશના ભ્રમણની વિરુદ્ધ દિશામાં દર્શાવે છે. ચાલો હવે આપણે પ્રકાશ ક્રિયાશીલ આલ્કાઇલ હેલાઇડ સંયોજનોના ઉદાહરણો લઈને SN1 અને SN2 ક્રિયાવિધિનું પુનઃ અવલોકન કરીએ. પ્રકાશ ક્રિયાશીલ આલ્કાઇલ હેલાઇડ સંયોજનોના કિસ્સામાં SN2 ક્રિયાવિધિના પરિણામે પ્રક્રિયકની સરખામણીમાં નિપજનો વિન્યાસ વ્યુત્ક્રમિત હોય છે. આમ થવાનું કારણ જે સ્થાને હેલોજન પરમાણુ જોડાયેલો હોય છે તેના વિરુદ્ધ સ્થાને કેન્દ્રાનુરાગી પ્રક્રિયક જોડાય છે. જ્યારે -2 બ્રોમો ઓક્ટેન સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે O સમૂહ
બ્રોમાઇડના વિરુદ્ધ સ્થાને જોડાઈને પ્લસ ઓક્ટેન ટુ ઓલ બનાવે છે. આમ પ્રકાશ ક્રિયાશીલ હેલાઇડ સંયોજનોની SN2 પ્રક્રિયામાં વિન્યાસનું વ્યુત્ક્રમણ થાય છે. પ્રકાશ ક્રિયાશીલ આલ્કાઇલ હેલાઇડ સંયોજનોના કિસ્સામાં SN1 પ્રક્રિયામાં રેસિમીકરણ થાય છે. શું તમે આમ થવાનું કારણ વિચારી શકો છો? વાસ્તવમાં ધીમા તબક્કામાં બનેલું કાર્બોકેટાયન sp2 સંકૃત હોવાના કારણે તે સમતલીય હોય છે, એટલે કે અકિરાલ. કેન્દ્રાનુરાગી પ્રક્રિયકના બંને દિશાઓમાં આક્રમણને પરિણામે નિપજમાં એવું મિશ્રણ પ્રાપ્ત થાય છે જેમાં એકનો તે જ વિન્યાસ OH તે જ સ્થાને જોડાય છે જ્યાં હેલાઇડ આયન હતું અને બીજાનો વિરુદ્ધ વિન્યાસ OH હેલાઇડ આયનની વિરુદ્ધ સ્થાને જોડાય હોય છે. આ બાબતને પ્રકાશ ક્રિયાશીલ 2 બ્રોમોબ્યુટેનના જળ વિભાજન દ્વારા સમજાવી શકાય છે. પ્લસ ઓર માઇનસ બ્યુટેન ટુ ઓલ બને છે. રાસાયણિક પ્રક્રિયાઓ કેમિકલ રિએક્શન્સ. આલ્કોહોલ સંયોજનો સર્વતોમુખી એટલે કે વર્સેટાઇલ સંયોજનો છે. તે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક અને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક એમ બંને તરીકે પ્રક્રિયા કરે છે. જ્યારે આલ્કોહોલ સંયોજનો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે પ્રક્રિયા કરે છે ત્યારે OH બંધ તૂટે છે. કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો તરીકે આલ્કોહોલ સંયોજનો 1ROH પ્લસ C માઇનસ gives R માઇનસ OH C માઇનસ gives ROC માઇનસ પ્લસ H પ્લસ. 2. જ્યારે આલ્કોહોલ સંયોજનો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે પ્રક્રિયા કરે છે ત્યારે CO બંધ તૂટે છે. પ્રોટોનેટ એટલે કે પ્રોટોનેટેડ આલ્કોહોલ સંયોજનો આ રીતે પ્રક્રિયા કરે છે. ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકો તરીકે પ્રોટોનેટ આલ્કોહોલ સંયોજનો RCH2OH પ્લસ H પ્લસ gives RCH2O પ્લસ H2. Br માઇનસ પ્લસ CH2R OH2 પ્લસ gives BrCH2R પ્લસ H2O. OH અને CO બંધ તૂટવાના આધારે આલ્કોહોલ અને ફિનોલ સંયોજનોની પ્રક્રિયાઓને 2 વર્ગોમાં વહેંચી શકાય છે. એ પ્રક્રિયાઓ જેમાં OH બંધ તૂટે છે. 1. આલ્કોહોલ અને ફિનોલ સંયોજનોની એસિડિકતા. 1. ધાતુઓ સાથે પ્રક્રિયા. આલ્કોહોલ અને ફિનોલ સંયોજનો સક્રિય ધાતુઓ જેવી કે સોડિયમ, પોટેશિયમ અને એલ્યુમિનિયમ સાથે પ્રક્રિયા કરી અનુવર્તીય આલ્કોક્સાઇડ અથવા ફિનોક્સાઇડ સંયોજનો અને હાઇડ્રોજન નિપજ આપે છે. આ ઉપરાંત ફિનોલ સંયોજનો જલીય સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી સોડિયમ ફિનોક્સાઇડ બનાવે છે. ઉપરની પ્રક્રિયાઓ દર્શાવે છે કે આલ્કોહોલ અને ફિનોલ સંયોજનો સ્વભાવે એસિડિક છે. વાસ્તવમાં આલ્કોહોલ અને ફિનોલ સંયોજનો બ્રોન્સ્ટેડ એસિડ સંયોજનો છે, એટલે કે તેઓ પ્રબળ બેઝને B પ્રોટોનનું દાન કરી શકે છે. B પ્લસ HO gives BH પ્લસ OR. બેઝ એસિડ સંયુગ્મ બેઝ. 2. આલ્કોહોલ સંયોજનોની એસિડિકતા. આલ્કોહોલ સંયોજનોનો એસિડિક સ્વભાવ તેના OH બંધની ધ્રુવીયતાના કારણે હોય છે. ઇલેક્ટ્રોન મુક્ત કરનાર સમૂહ CH3C2H5 ઓક્સિજન પરમાણુ પર ઇલેક્ટ્રોન ઘનતા વધારે છે. તેથી OH બંધની ધ્રુવીયતા ઘટે છે, જે એસિડ પ્રબળતા ઘટાડે છે. આ કારણે આલ્કોહોલ સંયોજનોની એસિડ પ્રબળતા નીચેના ક્રમમાં ઘટે છે. આલ્કોહોલ સંયોજનો પાણીની સરખામણીમાં નિર્બળ એસિડ છે. આ બાબતને પાણીની આલ્કોક્સાઇડ સાથેની પ્રક્રિયાથી સમજાવી શકાય છે. RO માઇનસ બેઝ પ્લસ HOH એસિડ gives ROH સંયુગ્મ એસિડ પ્લસ OH માઇનસ સંયુગ્મ બેઝ. આ પ્રક્રિયા દર્શાવે છે કે પાણી આલ્કોહોલ કરતાં વધુ સારો પ્રોટોન દાતા એટલે કે પ્રબળ એસિડ છે. ઉપરની પ્રક્રિયાથી આપણે તે પણ નોંધી શકીએ કે આલ્કોક્સાઇડ આયન હાઇડ્રોક્સાઇડ આયન કરતાં વધુ સારો પ્રોટોનગ્રાહી છે, જે સૂચવે છે કે આલ્કોક્સાઇડ વધુ સારો બેઝ સોડિયમ હાઇડ્રોક્સાઇડ કરતાં સોડિયમ ઇથોક્સાઇડ પ્રબળ બેઝ છે. આલ્કોહોલ સંયોજનો પણ બ્રોન્સ્ટેડ બેઝની જેમ વર્તે છે. આમ થવાનું કારણ ઓક્સિજન પરમાણુ પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની હાજરી છે, જે તેમને પ્રોટોનગ્રાહી બનાવે છે. 3. ફિનોલ સંયોજનોની એસિડિકતા. ફિનોલની ધાતુઓ
દાખલા તરીકે સોડિયમ, એલ્યુમિનિયમ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયા તેનો એસિડિક સ્વભાવ સૂચવે છે. ફિનોલમાં બેન્ઝીન વલય કે જે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ તરીકે વર્તે છે તેના sp2 સંકૃત કાર્બન સાથે હાઇડ્રોક્સિલ સમૂહ સીધો જોડાયેલો છે. આ કારણે ફિનોલ અણુમાં તેમના સહસ્પંદન બંધારણોમાં દર્શાવ્યા મુજબ વીજભાર વિતરણથી OH સમૂહનો ઓક્સિજન પરમાણુ ઘન વીજભારિત બને છે. ફિનોલની જલીય સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયા સૂચવે છે કે ફિનોલ સંયોજનો આલ્કોહોલ અને પાણી કરતાં પ્રબળ એસિડ સંયોજનો છે. ચાલો આપણે તપાસીએ કે એરોમેટિક વલય સાથે જોડાયેલ હાઇડ્રોક્સિલ સમૂહ આલ્કાઇલ સમૂહ સાથે જોડાયેલા હાઇડ્રોક્સિલ સમૂહ કરતાં વધુ એસિડિક શા માટે હોય છે? ફિનોલમાં OH બંધ સાથે જોડાયેલા sp2 સંકૃત કાર્બનની વધુ વિદ્યુત ઋણતાના કારણે ઓક્સિજન પરમાણુ પરથી ઇલેક્ટ્રોન ઘનતા ઘટે છે, જેથી OH બંધની ધ્રુવીયતા વધે છે, જેના પરિણામે આલ્કોહોલની સરખામણીમાં ફિનોલનું આયનીકરણ વધારે થાય છે. હવે આપણે અલ્કોક્સાઇડ અને ફિનોક્સાઇડ આયનોની સ્થાયીતા તપાસીએ. અલ્કોક્સાઇડ આયનમાં ઋણ વીજભાર ઓક્સિજન પરમાણુ પર સ્થાનીકૃત થાય છે, જ્યારે ફિનોક્સાઇડ આયનમાં ઋણ વીજભાર વિસ્થાનીકૃત થાય છે. ઋણ વીજભારનું બંધારણો 1-5 વિસ્થાનીકૃત ફિનોક્સાઇડ આયનને વધુ સ્થાયી બનાવે છે અને ફિનોલના આયનીકરણમાં સહાયક બને છે. જો કે ફિનોલમાં પણ વીજભાર વિસ્થાનીકૃત થાય છે. તેના કારણે ફિનોક્સાઇડ આયન કરતાં ફિનોલ અણુ ઓછો સ્થાયી હોય છે. વિસ્થાપિત ફિનોલ સંયોજનોમાં નાઇટ્રો સમૂહ જેવા ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહોની હાજરીના કારણે ફિનોલની એસિડિક પ્રબળતામાં વધારો થાય છે. જ્યારે આવા સમૂહો ઓર્થો અને પેરા સ્થાનમાં હોય ત્યારે આ અસર વધુ પ્રબળ બને છે. આના કારણે ફિનોક્સાઇડ આયનમાં ઋણ વીજભાર અસરકારક રીતે વિસ્થાનીકૃત પામે છે. બીજી તરફ આલ્કાઇલ સમૂહ જેવા ઇલેક્ટ્રોન મુક્ત કરનાર સમૂહ સામાન્ય રીતે ફિનોક્સાઇડ આયન બનવામાં સહાયક બનતા નથી. પરિણામે એસિડ પ્રબળતામાં ઘટાડો થાય છે. દાખલા તરીકે ક્રેસોલ ફિનોલ કરતાં ઓછું એસિડિક હોય છે. કોષ્ટક ઇથેનોલ અને કેટલાક ફિનોલ સંયોજનોમાં pKa મૂલ્યો. સંયોજન સૂત્ર pKa O નાઇટ્રોફિનોલ O O2 N C6H4OH 7.2 M નાઇટ્રોફિનોલ M O2 N C6H4OH 8.3 P નાઇટ્રોફિનોલ P O2 N C6H4OH 7.1 ફિનોલ C6H5OH 10.0 O ક્રેસોલ O CH3 C6H4OH 10.2 M ક્રેસોલ M CH3 C6H4OH 10.1 P ક્રેસોલ P CH3 C6H4OH 10.2 ઇથેનોલ C2H5OH 15.9 કોયડો નીચે દર્શાવેલા સંયોજનોને તેમની એસિડ પ્રબળતાના ચડતા ક્રમમાં ગોઠવો. પ્રોપેનવાનોલ 2,4,6 ટ્રાયનાઇટ્રોફિનોલ 3 નાઇટ્રોફિનોલ 3,5 ડાયનાઇટ્રોફિનોલ ફિનોલ 4 મિથાઇલ ફિનોલ. ઉકેલ પ્રોપેનવાનોલ 4 મિથાઇલ ફિનોલ ફિનોલ 3 નાઇટ્રોફિનોલ 3,5 ડાયનાઇટ્રોફિનોલ 2,4,6 ડાયનાઇટ્રોફિનોલ. 2 એસ્ટરીકરણ આલ્કોહોલ અને ફિનોલ સંયોજનો કાર્બોક્સિલિક એસિડ, એસિડ ક્લોરાઇડ અને એનહાઇડ્રાઇડ સંયોજનો સાથે પ્રક્રિયા કરી એસ્ટર સંયોજનો બનાવે છે. AR or ROH plus R-COOH in presence of H plus with reversible reaction gives AR or ROCOR plus H2O. AR or ROH plus R-CO twice O in presence of H plus with reversible reaction gives AR or ROCOR plus R-COOH. R or AROH plus R-COCl in presence of pyridine gives R or AROCOR plus HCl. કાર્બોક્સિલિક એસિડ અને એસિડ એનહાઇડ્રાઇડ વચ્ચેની પ્રક્રિયા સાંદ્ર સલ્ફ્યુરિક એસિડના ઓછા જથ્થાની હાજરીમાં થાય છે. આ પ્રક્રિયા પ્રતિવર્તી છે અને તેથી પાણી બનવાની સાથે જ દૂર થઈ જાય છે.
એસિડ ક્લોરાઇડની પ્રક્રિયા બેઝની એટલે કે પિરિડીનની હાજરીમાં થાય છે, જેથી પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતા HClનું તટસ્થીકરણ થઈ શકે છે. તે સંતુલનને જમણી બાજુ સ્થાનાંતરિત કરે છે. આલ્કોહોલ અને ફિનોલ સંયોજનોમાં એસિટાઇલ CH3CO સમૂહોના પ્રવેશને એસિટિલેશન કહે છે. સેલિસિલિક એસિડના એસિટિલેશનથી એસ્પિરિન બને છે. બી. પ્રક્રિયાઓ જેમાં આલ્કોહોલ સંયોજનોના કાર્બન ઓક્સિજન બંધ તૂટે છે. CO બંધ તૂટવાની પ્રક્રિયા માત્ર આલ્કોહોલ સંયોજનોમાં જ થાય છે. ફિનોલ સંયોજનો આ પ્રકારની પ્રક્રિયા માત્ર ઝિંક સાથે જ આપે છે. 1. હાઇડ્રોજન હેલાઇડ સંયોજનો સાથે પ્રક્રિયા. આલ્કોહોલ સંયોજનો હાઇડ્રોજન હેલાઇડ સંયોજનો સાથે પ્રક્રિયા કરી આલ્કાઇલ હેલાઇડ સંયોજનો બનાવે છે. ROH પ્લસ HX gives RX પ્લસ H2O. ત્રણેય વર્ગોના આલ્કોહોલ સંયોજનોની HCl સાથેની પ્રતિક્રિયાત્મકતાના તફાવતના આધારે તેઓને એકબીજાથી અલગ પારખી શકાય છે, એટલે કે લુકાસ કસોટી. આલ્કોહોલ સંયોજનો લુકાસ પ્રક્રિયકમાં સાંદ્ર HCl અને ZnCl2 દ્રાવ્ય થાય છે, જ્યારે તેના હેલાઇડ સંયોજનો અમિશ્રિત હોય છે અને તેઓ દ્રાવણમાં ધૂંધળાપણું એટલે કે ટર્બિડિટી ઉત્પન્ન કરે છે. તૃતીયક આલ્કોહોલ સંયોજનો દ્રાવણમાં તરત જ ધૂંધળાપણું ઉત્પન્ન કરે છે, કારણ કે તેઓ સરળતાથી હેલાઇડ સંયોજનો બનાવે છે. પ્રાથમિક આલ્કોહોલ સંયોજનો ઓરડાના તાપમાને દ્રાવણમાં ધૂંધળાપણું ઉત્પન્ન કરતા નથી. 2. ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ સંયોજનો સાથે પ્રક્રિયા. આલ્કોહોલ સંયોજનો ફોસ્ફરસ ટ્રાયબ્રોમાઇડ સાથે પ્રક્રિયા કરી આલ્કાઇલ બ્રોમાઇડ સંયોજનોમાં રૂપાંતર પામે છે. 3. નિર્જળીકરણ. આલ્કોહોલ સંયોજનો સાંદ્ર H2SO4 અથવા H3PO4 જેવા પ્રોટિક એસિડ અથવા નિર્જળ ઝિંક ક્લોરાઇડ અથવા એલ્યુમિના ઉદ્દીપક દ્વારા નિર્જળીકરણ પામીને એટલે કે પાણીનું અણુ દૂર થવો આલ્કીન સંયોજનો બનાવે છે. CHCOH in presence of H plus and ગરમી gives C double bond C plus H2O. 443 કેલ્વિન તાપમાને સાંદ્ર H2SO4 સાથે ઇથેનોલને ગરમ કરતા તે નિર્જળીકરણ પામે છે. C2H5OH in presence of H2SO4 and 443 Kelvin gives CH2 double bond CH2 plus H2O. દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલ સંયોજનોનું નિર્જળીકરણ મંદ પરિસ્થિતિઓમાં થાય છે. દાખલા તરીકે CH3 CHOH CH3 at 440 Kelvin 85% H3PO4 gives CH3 CH double bond CH2 plus H2O. CH3 C CH3 CH3 OH at 358 Kelvin and in presence of 20% H3PO4 gives CH3 C double bond CH2 CH3 plus H2O. આમ આલ્કોહોલ સંયોજનોની સાપેક્ષ નિર્જળીકરણ સરળતાનો ક્રમ નીચે મુજબ છે. તૃતીયક ગ્રેટર ધેન, દ્વિતીયક ગ્રેટર ધેન, પ્રાથમિક. ઇથેનોલના નિર્જળીકરણની ક્રિયાવિધિમાં નીચે દર્શાવેલા તબક્કાઓનો સમાવેશ થાય છે. તબક્કો 1 પ્રોટોનિક આલ્કોહોલનું બનવું. તબક્કો 2 કાર્બોકેટાયનનું બનવું. આ ધીમો તબક્કો છે અને તેથી તે વેગ નિર્ણાયક તબક્કો છે. તબક્કો 3 પ્રોટોનના વિલોપનથી ઇથિનનું બનવું. તબક્કા 1માં વપરાયેલો એસિડ તબક્કા 3માં મુક્ત થાય છે. સંતુલનને જમણી બાજુ ખસેડવા માટે ઇથિન બને તેવું તરત જ દૂર કરવામાં આવે છે. 4 ઓક્સિડેશન. આલ્કોહોલ સંયોજનોના ઓક્સિડેશનમાં OH અને CH બંધો તૂટે છે અને કાર્બન ઓક્સિજન દ્વિબંધ બને છે. HCOH બંધનું તૂટવું gives C double bond O. ઓક્સિડેશન પ્રક્રિયાઓમાં બંધોનું આ પ્રમાણે તૂટવાનું અને બનવાનું થતું હોય છે. આને વિહાઇડ્રોજનીકરણ એટલે કે ડિહાઇડ્રોજનેશન પ્રક્રિયાઓ કહે છે, જેમાં આલ્કોહોલ અણુમાંથી ડાયહાઇડ્રોજન અણુ દૂર થાય છે. ઉપયોગમાં લેવાતા ઓક્સિડેશન કર્તાના આધારે પ્રાથમિક આલ્કોહોલનું આલ્ડીહાઇડમાં ઓક્સિડેશન થાય છે, જેનું પછીથી કાર્બોક્સિલિક એસિડમાં ઓક્સિડેશન થાય છે. RCH2OH at oxidation gives RC double bond OH. Aldehyde gives RC double bond OH carboxylic acid.
આલ્કોહોલ સંયોજનોમાંથી સીધા કાર્બોક્સિલિક એસિડ સંયોજનો મેળવવા પોટેશિયમ પરમેંગેનેટ જેવા પ્રબળ ઓક્સિડેશન કર્તાનો ઉપયોગ થાય છે. આલ્ડિહાઇડ સંયોજનોના અલગીકરણ માટે નિર્જળ માધ્યમમાં CrO3નો ઓક્સિડેશન કર્તા તરીકે ઉપયોગ થાય છે. RCH2OH in presence of CrO3 gives RCHO. પ્રાથમિક આલ્કોહોલ સંયોજનોના ઓક્સિડેશનથી આલ્ડિહાઇડ સંયોજનોની સારી નીપજ મેળવવા માટે પેરિડિનિયમ ક્લોરોક્રોમેટ PCC ઉત્તમ પ્રક્રિયક છે, જે ક્રોમિયમ ટ્રાયોક્સાઇડનું પેરિડિયન અને HClનું સંકીર્ણ છે. CH3 CH ડબલ બોન્ડ CH CH2OH in presence of PCC gives CH3 CH ડબલ બોન્ડ CH CHO. દ્વિતીયક આલ્કોહોલ સંયોજનો ક્રોમિક એનહાઇડ્રાઇડ CrO3 દ્વારા કીટોન સંયોજનોમાં ઓક્સિડેશન પામે છે. RCHOH R' દ્વિતીયક આલ્કોહોલ in presence of CrO3 gives RC ડબલ બોન્ડ O R' કીટોન. તૃતીયક આલ્કોહોલ સંયોજનો ઓક્સિડેશન પ્રક્રિયા આપતા નથી. પ્રબળ ઓક્સિડેશન કરતા KMnO4 અને ઊંચા તાપમાન જેવી પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિએ જુદા જુદા CC બંધ તૂટે છે અને ઓછી કાર્બન સંખ્યા ધરાવતા કાર્બોક્સિલિક એસિડ સંયોજનોનું મિશ્રણ મળે છે. જ્યારે પ્રાથમિક અને દ્વિતીયક આલ્કોહોલ સંયોજનોને 573 કેલ્વિન તાપમાને ગરમ કરેલા કોપર પરથી પસાર કરવામાં આવે છે, ત્યારે વિહાઇડ્રોજનીકરણ થાય છે અને આલ્ડિહાઇડ અથવા કીટોન સંયોજનો બને છે. જ્યારે તૃતીયક આલ્કોહોલ સંયોજનો નિર્જળીકરણ પ્રક્રિયા અનુભવે છે. ફિનોલ સંયોજનોની પ્રક્રિયાઓ. નીચે દર્શાવેલી પ્રક્રિયાઓ માત્ર ફિનોલ સંયોજનો દ્વારા દર્શાવાય છે. 1. ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન. ફિનોલ સંયોજનોમાં એરોમેટિક વલયમાં થતી પ્રક્રિયાઓ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ હોય છે. બેન્ઝીન વલયમાં જોડાયેલ OH સમૂહ તેને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા માટે સક્રિય કરે છે. ઉપરાંત તે નવા દાખલ થનાર સમૂહને OH સમૂહ દ્વારા સહસ્પંદન અસરથી બનેલા ઇલેક્ટ્રોન ધનિક ઓર્થોપેરા સ્થાનનું નિદર્શન પણ કરે છે. આ સહસ્પંદન બંધારણોને ફિનોલ સંયોજનોની એસિડિકતાવાળા મુદ્દામાં દર્શાવવામાં આવેલા છે. ફિનોલ સંયોજનોમાં સામાન્ય ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા નીચે મુજબ થાય છે. 1. નાઇટ્રેશન. ફિનોલ નીચા તાપમાને 298 કેલ્વિન મંદ નાઇટ્રિક એસિડ સાથે ઓર્થો અને પેરા નાઇટ્રોફિનોલ સંયોજનોનું મિશ્રણ આપે છે. ઓર્થો અને પેરા સમઘટકોને વરાળ નિસ્યંદન દ્વારા અલગ કરી શકાય છે. O નાઇટ્રોફિનોલ તેમાં રહેલા આંતઃઆણ્વીય હાઇડ્રોજન બંધને કારણે વરાળ દ્વારા બાષ્પશીલ બને છે, જ્યારે P નાઇટ્રોફિનોલ ઓછું બાષ્પશીલ છે, કારણ કે તેમાં આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધ રહેલો છે, જેના કારણે અણુઓ એકબીજા સાથે જોડાયેલા રહે છે. ફિનોલ સાંદ્ર નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરી 2,4,6 ટ્રાયનાઇટ્રોફિનોલમાં રૂપાંતર પામે છે. આ નીપજ સામાન્ય રીતે પિક્રિક એસિડ કહેવાય છે. આ પ્રક્રિયા નીપજનું ઉત્પાદન ઓછું હોય છે. હાલના સમયમાં પિક્રિક એસિડને બનાવવા માટે સૌપ્રથમ ફિનોલની સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે, જેથી તે ફિનોલ 2,4-ડાયસલ્ફોનિક એસિડમાં રૂપાંતર પામે છે. ત્યારબાદ સાંદ્ર નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરવાથી 2,4,6 ટ્રાયનાઇટ્રોફિનોલ મળે છે. શું તમે આમાં સંકળાયેલી પ્રક્રિયાઓના સમીકરણો લખી શકો છો? 2. હેલોજિનેશન. ફિનોલની જુદી જુદી પ્રાયોગિક પરિસ્થિતિઓમાં બ્રોમિન સાથે પ્રક્રિયા થવાથી જુદી જુદી પ્રક્રિયા નીપજ બને છે. A. જ્યારે પ્રક્રિયા નીચા તાપમાને CHCl3 અથવા CS2 જેવા નીચી ધ્રુવીયતાવાળા દ્રાવકમાં કરવામાં આવે તો મોનોબ્રોમોફિનોલ સંયોજનો બને છે. સામાન્ય રીતે બેન્ઝીનનું હેલોજિનેશન FeBr3 જેવા લુઇસ એસિડની હાજરીમાં થાય છે, જે હેલોજન અણુનું ધ્રુવીભવન કરે છે. ફિનોલના કિસ્સામાં બ્રોમિન અણુનું ધ્રુવીભવન લુઇસ એસિડની ગેરહાજરીમાં પણ થાય છે. આમ થવાનું કારણ બેન્ઝીન વલયને જોડાયેલ સક્રિય OH સમૂહ છે. B. જ્યારે ફિનોલની પ્રક્રિયા બ્રોમિન જળ સાથે કરવામાં આવે ત્યારે 2,4,6 ટ્રાયબ્રોમોફિનોલ સફેદ અવક્ષેપ સ્વરૂપે બને છે. કોયડો. નીચે દર્શાવેલી પ્રક્રિયાઓની સંભવિત નીપજોના બંધારણો લખો. A.
3 મિથાઇલ ફિનોલનું મોનોનાઇટ્રેશન, બી 3 મિથાઇલ ફિનોલનું ડાયનાઇટ્રેશન, સી ફિનાઇલ મિથેનોએટનું મોનોનાઇટ્રેશન. ઉકેલ: OH અને CH3 સમૂહોના સંયુક્ત પ્રભાવથી નવા દાખલ થનાર સમૂહોનું સ્થાન નક્કી થાય છે. 2. કોલ્બે પ્રક્રિયા. ફિનોલની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા થવાથી બનતો ફિનોક્સાઇડ આયન ફિનોલની સરખામણીમાં ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન પ્રક્રિયા પ્રત્યે વધુ પ્રતિક્રિયાત્મક હોય છે. આથી તે CO2 જેવા નિર્બળ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક સાથે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરે છે. તેથી ઓર્થોહાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ મુખ્ય પ્રક્રિયા નિપજ તરીકે બને છે. 3. રીમર-ટીમાન પ્રક્રિયા. ફિનોલની સોડિયમ હાઇડ્રોક્સાઇડની હાજરીમાં ક્લોરોફોર્મ સાથેની પ્રક્રિયાથી બેન્ઝીનના ઓર્થો સ્થાનમાં CHO સમૂહ દાખલ થાય છે. આ પ્રક્રિયાને રીમર-ટીમાન કહે છે. મધ્યવર્તી સંયોજન વિસ્થાપિત બેન્ઝાઇલ ક્લોરાઇડ આલ્કલીની હાજરીમાં જળ વિભાજન પામી સેલિસાલ્ડીહાઇડ બનાવે છે. 4. ફિનોલની ઝિંક રજ એટલે કે ડસ્ટ સાથે પ્રક્રિયા. ફિનોલને ઝિંક રજ સાથે ગરમ કરતા તે બેન્ઝીનમાં રૂપાંતર પામે છે. 5. ઓક્સિડેશન. ફિનોલનું ક્રોમિક એસિડ વડે ઓક્સિડેશન સંયુગ્મિત ડાયકીટોન બનાવે છે, જે બેન્ઝોક્વિનોન તરીકે ઓળખાય છે. હવાની હાજરીમાં ફિનોલ સંયોજનો ધરાવતા ઘેરા રંગના મિશ્રણોમાં ધીરે ધીરે ઓક્સિડેશન પામે છે. ઔદ્યોગિક રીતે અગત્યના કેટલાક આલ્કોહોલ સંયોજનો. સમ કમર્શિયલી ઇમ્પોર્ટન્ટ આલ્કોહોલ્સ. મિથેનોલ અને ઇથેનોલ ઔદ્યોગિક રીતે અગત્યના આલ્કોહોલ સંયોજનો છે. 1. મિથેનોલ. મિથેનોલ CH3OH કાસ્ટ સ્પિરિટ, વુડ સ્પિરિટ તરીકે પણ ઓળખાય છે, જેને લાકડાના વિભંજક નિસ્યંદન દ્વારા મેળવવામાં આવતું હતું. હાલમાં મોટાભાગના મિથેનોલનું ઉત્પાદન ઊંચા તાપમાને અને દબાણે તથા ZNO Cr2O3 ઉદ્દીપકની હાજરીમાં કાર્બન મોનોક્સાઇડના હાઇડ્રોજનીકરણ દ્વારા કરવામાં આવે છે. CO plus 2H2 in presence of ZNO Cr2O3 at 200 to 380 m at 573 to 673 Kelvin gives CH3OH. 2. ઇથેનોલ. ઇથેનોલ C2H5OH ને ઔદ્યોગિક રીતે આથવણ દ્વારા મેળવવામાં આવે છે. શર્કરામાંથી ઇથેનોલ મેળવવાની પદ્ધતિ સૌથી જૂની પદ્ધતિ છે. મોલાસેસ, શેરડી અથવા દ્રાક્ષ જેવા ફળોની શર્કરાનું ઇન્વર્ટેઝ ઉત્સેચકની હાજરીમાં ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં બંનેના આણ્વીય સૂત્રો C6H12O6 છે રૂપાંતરિત કરવામાં આવે છે. અન્ય ઉત્સેચકો ઝાયમેઝ જે યીસ્ટમાંથી મળી આવે છે તેના દ્વારા ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝનું આથવણ થાય છે. C12H22O11 plus H2O in presence of invertase gives C6H12O6 glucose plus C6H12O6 fructose. C6H12O6 in presence of Zymes gives 2C2H5OH plus 2CO2. દારૂ બનાવવા માટે દ્રાક્ષ શર્કરા અને યીસ્ટનો સ્ત્રોત છે. જ્યારે દ્રાક્ષ પાકી જાય છે ત્યારે શર્કરાનો જથ્થો વધી જાય છે અને તેની બહારની સપાટી પર યીસ્ટ ઉત્પન્ન થાય છે. જ્યારે દ્રાક્ષને કચરવામાં એટલે કે ક્રશ્ડ આવે છે ત્યારે શર્કરા અને ઉત્સેચક એકબીજાના સંપર્કમાં આવે છે અને આથવણ શરૂ થાય છે. આથવણ અજારક પરિસ્થિતિ એટલે કે હવાની ગેરહાજરીમાં થાય છે. આથવણ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે. ઉત્પન્ન થયેલ આલ્કોહોલની માત્રા 14% વધી જાય ત્યારે ઝાયમેઝની ક્રિયા નિરોધાય છે. જો આથવણ મિશ્રણમાં હવા ભળે તો હવાનો ઓક્સિજન ઇથેનોલનું ઇથેનોઇક એસિડમાં ઓક્સિડેશન કરે છે, જે આલ્કોહોલીય પીણાનો સ્વાદ નષ્ટ કરે છે. ઇથેનોલ રંગવિહીન પ્રવાહી છે, જેનું ઉત્કલન બિંદુ 351 કેલ્વિન છે. તે રંગ ઉદ્યોગમાં દ્રાવક તરીકે અને કાર્બનના અનેક સંયોજનોની બનાવટમાં ઉપયોગી છે. ઔદ્યોગિક આલ્કોહોલમાં થોડો કોપર સલ્ફેટ રંગીન બનાવવા માટે અને પેરેડેન દુર્ગંધયુક્ત પ્રવાહી ભેળવીને તેને પીવા માટે અયોગ્ય બનાવવામાં આવે છે. તેને આલ્કોહોલનું વિકૃતિકરણ એટલે કે ડિનેચુરેશન કહે છે. પ્રવર્તમાન સમયમાં ઇથેનોલનો વધુ જથ્થો ઇથિનના જલીયકરણ
વિભાગ 4 દ્વારા મેળવાય છે. ઇથર સંયોજનો. ઇથર્સ. ઇથર સંયોજનોની બનાવટ. પ્રિપરેશન ઓફ ઇથર્સ. 1. આલ્કોહોલ સંયોજનોના નિર્જળીકરણ દ્વારા. આલ્કોહોલ સંયોજનો પ્રોટિક એસિડ સંયોજનો H2SO4 H3PO4ની હાજરીમાં નિર્જળીકરણ પામે છે. પ્રક્રિયા નિપજ આલ્કીન અથવા ઇથરની બનાવટ પ્રક્રિયા પરિસ્થિતિઓ પર આધાર રાખે છે. દાખલા તરીકે 443 કેલ્વિન તાપમાને ઇથેનોલ સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં ઇથિનમાં નિર્જળીકરણ પામે છે. 413 કેલ્વિન તાપમાને ઇથોક્સી ઇથેન મુખ્ય નિપજ હોય છે. R CH2OH in presence of H2SO4 at 443 Kelvin gives CH2 double bond CH2. In presence of H2SO4 and 413 Kelvin gives C2H5O C2H5. ઇથરની બનાવટ દ્વિઆણવીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા SN2 છે, જેમાં પ્રોટોનિત આલ્કોહોલ પર આલ્કોહોલ અણુનો હુમલો થાય છે, જે નીચે દર્શાવવામાં આવ્યું છે. 1. CH3 CH2OH plus H plus gives CH3 CH2OH H. 2. CH3 CH2OH plus CH3 CH2OH H gives CH3 CH2OH CH2 CH3 plus. 3. CH3 CH2OH CH2 CH3 gives CH3 CH2O CH2 CH3 plus H plus. આલ્કોહોલ સંયોજનોનું એસિડિક નિર્જળીકરણ, જેમાં આલ્કીન બને છે, તે ઇથર બનાવતી વિસ્થાપન પ્રક્રિયા સાથે પણ સંબંધિત છે. આ પદ્ધતિ માત્ર પ્રાથમિક આલ્કાઇલ સમૂહો ધરાવતા ઇથર સંયોજનોની બનાવટ માટે અનુકૂળ છે. આલ્કાઇલ સમૂહ અવકાશીય અવરોધ રહિત હોવા જોઈએ અને તાપમાન નીચું હોવું જોઈએ, નહીં તો પ્રક્રિયા આલ્કીન બનાવશે. જ્યારે આલ્કોહોલ સંયોજનો દ્વિતીયક અથવા તૃતીયક હોય છે, ત્યારે પ્રક્રિયા SN1 માર્ગને અનુસરે છે, જેના વિશે તમે ઉચ્ચ ધોરણમાં શીખશો. જો કે દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલ સંયોજનોના નિર્જળીકરણથી ઇથર બનાવવાનું અસફળ રહે છે, કારણ કે વિલોપન પ્રક્રિયા વિસ્થાપન પ્રક્રિયા સાથે સ્પર્ધા કરીને સરળતાથી આલ્કીન બનાવે છે. શું તમે સમજાવી શકશો કે ઇથાઇલ મિથાઇલ ઇથરની બનાવટ માટે દ્વિઆણવીય નિર્જળીકરણ શા માટે યોગ્ય નથી? 2. વિલિયમસન સંશ્લેષણ. આ સમમિતીય અને અસમમિતીય ઇથર સંયોજનોની બનાવટ માટેની અગત્યની પ્રયોગશાળા પદ્ધતિ છે. આ પદ્ધતિમાં આલ્કાઇલ હેલાઇડ સંયોજનોની સોડિયમ આલ્કોક્સાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. RX plus R-ONA plus gives ROR- plus NaX. આ પદ્ધતિથી વિસ્થાપિત આલ્કાઇલ સમૂહો દ્વિતીયક અથવા તૃતીયક ધરાવતા ઇથર સંયોજનો પણ બનાવી શકાય છે. આ SN2 પ્રક્રિયામાં પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ પર આલ્કોક્સાઇડ આયનનો હુમલો થાય છે. CH3 C CH3 CH3O Na plus CH3Br gives CH3O C CH3 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 plus NaBr. જો આલ્કાઇલ હેલાઇડ પ્રાથમિક હોય તો ઉત્તમ પરિણામ મળે છે. દ્વિતીયક અને તૃતીયક આલ્કાઇલ હેલાઇડ સંયોજનોના કિસ્સામાં વિલોપન પ્રક્રિયા વિસ્થાપન પ્રક્રિયા સાથે સ્પર્ધા કરે છે. જો તૃતીયક આલ્કાઇલ હેલાઇડનો ઉપયોગ કરવામાં આવે તો પ્રક્રિયા નિપજ તરીકે માત્ર આલ્કીન મળે છે અને ઇથર બનતો નથી. દાખલા તરીકે CH3ONA ની CH3 થ્રાઇસ CBr સાથેની પ્રક્રિયા માત્ર 2 મિથાઇલ પ્રોપીન આપે છે. CH3C CH3 CH3Br plus NaO CH3 gives CH3 C double bond CH2 CH3 plus NaBr plus CH3OH. આમ થવાનું કારણ એ છે કે આલ્કોક્સાઇડ માત્ર કેન્દ્રાનુરાગી પ્રક્રિયક જ નથી, પરંતુ પ્રબળ બેઝ પણ છે. તેઓ આલ્કાઇલ હેલાઇડ સંયોજનો સાથે વિલોપન કરે છે. કોયડો. નીચે દર્શાવેલી પ્રક્રિયા તૃતીયક બ્યુટાઇલ ઇથરની બનાવટ માટે યોગ્ય નથી. 1. આ પ્રક્રિયાની મુખ્ય નિપજ શું થશે? 2. તૃતીયક બ્યુટાઇલ ઇથાઇલ ઇથરની બનાવટ માટેની યોગ્ય પ્રક્રિયા લખો. ઉકેલ. 1. આપેલી પ્રક્રિયાની મુખ્ય નિપજ 2 મિથાઇલ પ્રોપ 1 ઇન થશે, કારણ કે સોડિયમ ઇથોક્સાઇડ
પ્રબળ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક અને પ્રબળ બેઝ પણ છે. આથી વિસ્થાપન પ્રક્રિયા કરતાં વિલોપન પ્રક્રિયા પ્રભાવી બને છે. 2 CH3 C CH3 CH3 ONA plus CH3 CH2Cl gives CH3 C CH3 CH3 OC2H5. આ પદ્ધતિથી ફિનોલ સંયોજનો પણ ઇથર સંયોજનોમાં રૂપાંતર પામે છે. આમાં ફિનોલ ફિનોક્સાઇડ અર્ધભાગ મોઇટી તરીકે ઉપયોગી થાય છે. ભૌતિક ગુણધર્મો ફિઝિકલ પ્રોપર્ટીઝ. ઇથર સંયોજનોમાં CO બંધ ધ્રુવીય હોય છે અને તેથી ઇથર સંયોજનો ચોખ્ખી એટલે કે નેટ દ્વિધ્રુવજાક માત્રા ધરાવે છે. ઇથર સંયોજનોની અલ્પ ધ્રુવીયતા તેમના ઉત્કલન બિંદુને વધુ અસર કરતી નથી. જો કે ઇથર સંયોજનોના ઉત્કલન બિંદુ સમાન આણ્વીય ધરાવતા આલ્કેન સંયોજનોના ઉત્કલન બિંદુને સમાન હોય છે, પરંતુ આલ્કોહોલ સંયોજનોના ઉત્કલન બિંદુ કરતાં બહુ જ નીચા હોય છે, જેને નીચે દર્શાવ્યા છે. સૂત્ર CH3 CH2 thrice CH3 N-pentane C2H5 O C2H5 ethoxy ethane CH3 CH2 thrice OH butane 1 all. ઉત્કલન બિંદુ ઇન કેલ્વિન 309.1 307.6 390. આલ્કોહોલ અને ઇથર સંયોજનોના ઉત્કલન બિંદુમાં જોવા મળતો મોટો તફાવત આલ્કોહોલ સંયોજનોમાં હાજર રહેલા હાઇડ્રોજન બંધને કારણે હોય છે. ઇથર સંયોજનોની પાણી સાથેની મિશ્રણીયતા જેવી મિશ્રણીયતા સમાન આણ્વીય દળવાળા આલ્કોહોલ સંયોજનોમાં પણ જોવા મળે છે. ઇથોક્સી ઇથેન અને બ્યુટેન 1 ઓલ બંને સમાન રીતે પાણીમાં મિશ્રિત હોય છે, એટલે કે 100 પાણીમાં અનુક્રમે 7.5 ગ્રામ અને 9 ગ્રામ મિશ્રિત થાય છે, જ્યારે પેન્ટેન પાણીમાં અમિશ્રિત રહે છે. શું તમે આ અવલોકનને સમજાવી શકશો? આનું કારણ એ છે કે આલ્કોહોલ સંયોજનોની જેમ ઇથરનો ઓક્સિજન પરમાણુ પણ નીચે દર્શાવ્યા મુજબ પાણીના અણુ સાથે હાઇડ્રોજન બંધ બનાવે છે. રાસાયણિક પ્રક્રિયાઓ કેમિકલ રિએક્શન્સ. 1. ઇથર સંયોજનોમાં CO બંધનું તૂટવું. ઇથર ક્રિયાશીલ સમૂહોમાં સૌથી ઓછો સક્રિય હોય છે. ઇથર સંયોજનો જ્યારે ઉગ્ર પરિસ્થિતિમાં વધુ પ્રમાણમાં હાઇડ્રોજન હેલાઇડ સંયોજનો સાથે પ્રક્રિયા કરે છે, ત્યારે તેમાંનો CO બંધ તૂટે છે. ડાયઆલ્કાઇલ ઇથરની પ્રક્રિયા 2 આલ્કાઇલ હેલાઇડ અણુઓ આપે છે. ROR plus HX gives RX plus ROH. ROH plus HX gives RX plus H2O. આલ્કાઇલ એરાઇલ ઇથર સંયોજનો આલ્કાઇલ ઓક્સિજન બંધ આગળ તૂટે છે, કારણ કે એરાઇલ ઓક્સિજન બંધ વધુ સ્થાયી હોય છે. આ પ્રક્રિયા ફિનોલ અને આલ્કાઇલ હેલાઇડ નિપજો આપે છે. 2 જુદા જુદા આલ્કાઇલ સમૂહો ધરાવતા ઇથર સંયોજનો પણ આ જ રીતે તૂટે છે. ROR' plus HXRX plus R'OH. હાઇડ્રોજન હેલાઇડ સંયોજનોની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ નીચે મુજબ છે. HI greater than HBr greater than HCl. ઇથર સંયોજનો ઊંચા તાપમાને સાંદ્ર HI અથવા HBr સાથે પ્રક્રિયા કરી તૂટે છે. ક્રિયાવિધિ. ઇથરની સાંદ્ર HI સાથેની પ્રક્રિયા ઇથર અણુના પ્રોટોનીકરણથી થાય છે. તબક્કો 1. CH3O CH2 CH3 plus H minus with reversible reaction gives CH3OH plus CH2 CH3 plus I minus. આ પ્રક્રિયા HBr અથવા HI સાથે થાય છે, કારણ કે આ પ્રક્રિયકો પૂરતા એસિડિક હોય છે. તબક્કો 2. આયોડાઇડ એક સારો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે. તે તબક્કા 1 દરમિયાન બનેલા ઓક્સોનિયમ આયનના સૌથી ઓછા વિસ્થાપિત કાર્બન પર હુમલો કરે છે અને SN2 ક્રિયાવિધિ દ્વારા આલ્કોહોલ અણુને વિસ્થાપિત કરે છે. આમ 2 જુદા જુદા આલ્કાઇલ સમૂહો ધરાવતા મિશ્ર ઇથર સંયોજનોના તૂટવાથી બનતા આલ્કોહોલ અને આલ્કાઇલ આયોડાઇડ આલ્કાઇલ સમૂહોના સ્વભાવ પર આધારિત હોય છે. જ્યારે પ્રાથમિક અથવા દ્વિતીયક આલ્કાઇલ સમૂહો હાજર હોય ત્યારે નિમ્નતર આલ્કાઇલ સમૂહ ધરાવતા આલ્કાઇલ આયોડાઇડ બને છે. SN2 પ્રક્રિયા. I- plus CH3OH plus CH2CH3 gives ICHOH CH2CH3 gives CH3I plus CH3CH2OH.
જ્યારે HI વધુ પ્રમાણમાં હોય અને પ્રક્રિયા ઊંચા તાપમાને કરવામાં આવે છે ત્યારે ઇથેનોલ HIના અન્ય અણુ સાથે પ્રક્રિયા કરે છે અને ઇથાઇલ આયોડાઇડમાં રૂપાંતર પામે છે. તબક્કો 3 CH3CH2OH plus HI gives CH3CH2OH plus I minus. I minus plus CH2CH3OH2 gives CH3CH2I plus H2O. જ્યારે આ પૈકીનો એક આલ્કાઇલ સમૂહ તૃતીયક સમૂહ હોય ત્યારે તૃતીયક હેલાઇડ બને છે. CH3CH3CH3OCH3 plus HI gives CH3OH plus CH3CH3CH3CI. આનું કારણ પ્રક્રિયાના તબક્કા 2માં દૂર થનાર સમૂહ HOCH3ના દૂર થવાથી વધુ સ્થાયી કાર્બોકેટાયન CH3 થ્રાઇસ C+ બને છે. આ પ્રક્રિયા SN1 ક્રિયાવિધિને અનુસરે છે. CH3CCH3CH3O CH3 gives CH3CCH3CH3 plus CH3OH. CH3CCH3CH3I gives CH3CCH3CH3I. એનિસોલના કિસ્સામાં ઇથરના પ્રોટોનીકરણ દ્વારા ઓક્ઝોનિયમ આયન C6H5OH plus CH3 બને છે. O C6H5 બંધ કરતાં OCH3 બંધ નિર્બળ હોય છે કારણ કે ફિનાઇલ સમૂહનો કાર્બન sp2 સંકૃત હોય છે અને તે આંશિક દ્વિબંધ લાક્ષણિક હોય છે. તેથી I- હુમલા દ્વારા OCH3 બંધ તૂટે છે અને CH3I બંધ બને છે. ફિનોલ સંયોજનો આગળ પ્રક્રિયા કરીને હેલાઇડ સંયોજનો આપતા નથી કારણ કે ફિનોલનો sp2 સંકૃત કાર્બન કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા દર્શાવી શકતો નથી કે જે હેલાઇડમાં રૂપાંતર પામવા માટે જરૂરી હોય છે. કોયડો નીચે દર્શાવેલા દરેક ઇથર સંયોજનોને HI સાથે ગરમ કરવાથી મળતી મુખ્ય નિપજો જણાવો. 1. CH3CH2 CHCH3 CH2OCH2 CH3. 2. CH3CH2 CH2 OCCH3 CH3 CH2 CH3. 3. CH2O. ઉકેલ 1. CH3 CH2 CH CH3 CH2 OH plus CH3 CH2I. 2. CH3 CH2 CH2 OH plus CH3 CH2 C CH3 CH3I. 3. CH2I plus OH. 2. ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન. આલ્કોક્સી સમૂહ OR ઓર્થોપેરા નિર્દેશક છે અને તે ફિનોલના OH સમૂહની જેમ એરોમેટિક વલયને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન માટે સક્રિય કરે છે. 1. હેલોજિનેશન. ફિનાઇલ આલ્કાઇલ ઇથર સંયોજનોના બેન્ઝીન વલયમાં સામાન્ય હેલોજિનેશન પ્રક્રિયા થાય છે. દાખલા તરીકે એનિસોલ આયન 2 બ્રોમાઇડ ઉદ્દીપકની ગેરહાજરીમાં પણ ઇથેનોઇક એસિડમાં ઓગાળેલા બ્રોમિન સાથે પ્રક્રિયા કરે છે. આનું કારણ મિથોક્સી સમૂહ વડે બેન્ઝીન વલયનું થતું સક્રિયકરણ છે. આમાં પેરાસમ ઘટકની પ્રાપ્તિ 90% હોય છે. 2. ફ્રીડલ ક્રાફ્ટ્સ પ્રક્રિયા. એનિસોલ ફ્રીડલ ક્રાફ્ટ્સ પ્રક્રિયા આપે છે એટલે કે નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડ લુઇસ એસિડ ઉદ્દીપકની હાજરીમાં આલ્કાઇલ હેલાઇડ અને એસાઇલ સંયોજનો સાથેની પ્રક્રિયા દ્વારા ઓર્થો અને પેરા સ્થાન પર આલ્કાઇલ અને એસાઇલ સમૂહ દાખલ થાય છે. 3. નાઇટ્રેશન. એનિસોલ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ અને નાઇટ્રિક એસિડના મિશ્રણ સાથે પ્રક્રિયા કરી ઓર્થો અને પેરા નાઇટ્રોએનિસોલનું મિશ્રણ બનાવે છે.